બધા જોઈન્ટ થઈ રહ્યા છે? એવા કોઈ મેમ્બર્સ છે ટીચર્સ કે એમની પાસે કીટ ના મળી હોય અથવા તો પોતે રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય ને લિંક મળી હોય ને જોઈન્ટ થયા હોય એવા કોઈ ટીચર છે? જેની પાસે કીટ તો એવા અનમ્યુટ કરીને જરા રિપ્લાય આપજો એટલે ખ્યાલ આવે. કોઈનો રિપ્લાય નથી એટલે મતલબ બધા પાસે કીટ પહોંચી ગઈ છે. ગુડ આફ્ટરનૂન કાકડિયા સર. હા, ગુડ આફ્ટરનૂન. કેમ છે? બસ મજામાં. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન કાકડિયા સર. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. વેલકમ બધાને મેથ્સ સાયન્સ એન્ડ એક્ટિવિટી વર્કશોપમાં. કતનભાઈ હવે મારા ખ્યાલથી સ્ટાર્ટ કરીએ. श्योर काकड़े सर. तो आपे इंट्रोडक्शन शुरू करવું છે પછી હું વાત કરું? હા, ઇન્ટ્રોડક્શન આપી દે. ચલો ને મારાથી. બધાનું સ્વાગત છે આજના સાયન્સ ઓન એક્ટિવિટી વર્કશોપ ટ્રેનિંગ પ્રોગ્રામમાં. આપણે લગભગ 7-8 દિવસ પહેલા પ્રોગ્રામ એનાઉન્સ કર્યો અને એની સાથે રજીસ્ટ્રેશન માટેની લિંક આપેલી અને લગભગ આપણી સાથે 60 થી 62 શિક્ષકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને મોસ્ટ ઓફ ટીચર્સ આપણી પાસે અમારે ત્યાંથી એક્ટિવિટી કીટ પણ કલેક્ટ કરી લીધી અને અત્યારે આપણી સાથે ટોટલ 61 એટલે માનો કે એમાંથી ટીચર લગભગ 55-56 તો છે અમારા સિવાય. તો બધાનું આજના હેન્ડ્સ ઓન એક્ટિવિટી વર્કશોપમાં હું સ્વાગત કરું છું. તમારું અત્યારે બિઝી શેડ્યુલ છે જ ઓલરેડી. ઓનલાઈન બધા ક્લાસીસ ને ચાલી રહ્યા છે તો એમાં સમય પોતાનો પર્સનલ ઘરે રહીને પણ અત્યારે ઘણા બધા એટેન્ડ કરતા હશો. ઘણા ટીચર્સ ને સવારનો મોર્નિંગ ટાઈમ છે એટલે એમાં પોતાના સિલેબસ નો અનુસંધાને બધા ઓનલાઈન ક્લાસીસ એટેન્ડ કરી અને અત્યારે બધા જોડાઈ ગયા છે. તો આજે કાર્યક્રમ જે આયોજન કર્યું છે એ અમારે જય ભારતી ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર અને સાથે મંથન કોમ્યુનિટી સાયન્સ સેન્ટર રાજપીપળા જે નર્મદા ડિસ્ટ્રિક્ટમાં કામ કરી રહ્યા છે એમના કરતા હતા કથનભાઈ આપણી સાથે પણ જોડાઈ ગયા છે અને એમના આજના ટ્રેનિંગ વર્કશોપમાં જે ટ્રેનિંગ અને જે મેન્ટર તરીકેની જે ભૂમિકા ભજવવાના છે તે ત્યાંથી આપણે અમદાવાદથી ગોપીબેન છે અને ભૂમિબેન આપણે કથનભાઈ સોરી નામ બોલાય અમારી બાજુથી નિધિબેન ખુશવા અને નિધિબેન સોરી હા નિધિબેન કિંજલબેન પટેલ છે. ઓકે 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 કઈ ને તમે જરા ઇન્ટ્રોડક્શન આપી દેજો તો. શ્યોર.
તો બધાનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. અને અમારું જે બંને કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ઘણા તમારામાંથી અમારી સાથે ઓલરેડી જોડાયેલા છે. ઘણા વર્ષથી અલગ અલગ એક્ટિવિટીમાં, વર્કશોપ હોય કે પ્રોજેક્ટ્સ હોય, એ બધી એક્ટિવિટીમાં, ઇવન કોમ્પિટિશન આપણે એનાઉન્સ કરીએ છીએ, ડે સેલિબ્રેશન કરીએ છીએ. એમાં તમારામાંથી પોતે એઝ એ ટીચર્સ અને તમારા સ્ટુડન્ટને પણ તમારી સ્કૂલ તરફથી જોઈન કરો છો ઓલરેડી, એટલે તમને કોમ્યુનિટી સાયન્સ અને એક્ટિવિટીનો પરિચય હશે જ. પણ જે નવા જોડાયેલા છે અને ફર્સ્ટ ટાઈમ અમારી સાથે આજે જોડાયા, એના માટે ખાસ આ પરિચય ઇન્ટ્રોડક્શન આપવાનું કે ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એ રાજ્ય સરકારના ડીએસટી ડિપાર્ટમેન્ટ એ અંતર્ગત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે ગુજકોસ એક કાઉન્સિલ છે, એ અંતર્ગત દરેક જિલ્લામાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો સ્થપાયેલા છે. અને લગભગ કોઈ 8-10 વર્ષથી, કોઈ 15 વર્ષથી, કોઈ 20-25 વર્ષથી કામ કરી રહ્યા છે. અને 3 જિલ્લામાં રિજિયોનલ કક્ષાના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરો છે. મુખ્ય આશય વિજ્ઞાનને પોપ્યુલરાઇઝ કરવું અને પ્રમોટ કરવું. બાળકોને અત્યારથી નાનપણથી કઈ રીતે આપણે એક્ટિવિટી બેઝ પ્રવૃત્તિમાં જોડી અને કઈ રીતે એમને વધારે સાયન્સ પ્રત્યે એને એટ્રેક્ટ કરવા અને એનું ટેમ્પર ડેવલપ કરવું, એ આખો હેતુ છે. તો આજનો પણ એના ભાગરૂપે જ આપણે આ કાર્યક્રમ આયોજન કર્યું છે કે ટીચર્સ એઝ એ તમે જો એક કીટ બેઝ એક્ટિવિટી કઈ રીતે બાળક પાસે આપણે કરાવી શકીએ અને વધારે ઇફેક્ટિવ આપણે એને ટીચિંગ કઈ રીતે કરી શકીએ અને વધારે ઇફેક્ટિવ લર્ન કઈ રીતે સ્ટુડન્ટ કરી શકે, એના બેઝ પર આજે આપણે મેથ્સ પર આ કાર્યક્રમ થનાર છે. તો હું આશા રાખું છું કે તમે આમાં ઘણું એન્જોય કરશો અને સ્ટુડન્ટને પણ તમે આજે આપણો કાર્યક્રમ વર્કશોપનો હેતુ છે કે વધારે વિદ્યાર્થી સુધી પહોંચે એ આશય સાથે અને એ અભ્યાસતા સાથે હું આપ સૌને ફરીથી આવકારું છું. અને હવે હું કથનભાઈ ને માઇક સોંપીશ કે એ આગળનું દોરી સંસાર. એ પહેલા હું સંજયભાઈ ને અહીં અમારા આજે મેન્ટર તરીકેની જવાબદારી સંભાળવાના છે, તો એમને હું આપીશ. એ કંઈક 2-3 ઇન્સ્ટ્રક્શન આપવા માંગે છે. વેલકમ ઓલ ઓફ યુ. આજે આપણે જે વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ એક દિવસીય, એમાં ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને માધ્યમની શાળાઓ જ્યારે જોડાય છે ત્યારે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જે પણ પ્રવૃત્તિઓ આપણે ઓનલાઈન માધ્યમથી કરીશું તો તમે આપણા વિડીયો ઓન રાખજો. ત્યારબાદ જે પણ મોડેલ આપણે તૈયાર કરીએ એ બનાવતા અને બની ગયા પછી એની સાથેના સાહેબ આપ મ્યુટ પર છો. સંજય સાહેબ આપ મ્યુટ પર છો. યસ. તો વન્સ અગેન કે આજે જે આપણે વર્કશોપ કરવા જઈ રહ્યા છે એમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમની શાળાના શિક્ષકો જોડાયા છે. અને એટલે આપ સૌને એક વિનંતી કે તમે જ્યારે પ્રવૃત્તિ આપને સમજાવવામાં આવશે એની સાથે સાથે એનું ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવશે. આપ એ જે કંઈ પણ મોડેલ અહીંયા બનાવો એ દરમિયાન આપના વિડીયો ઓન રાખવા. એક વાત બીજું, તમે જે મોડેલ બનાવી રહ્યા છો એ બનાવતા અને બની ગયા પછી પણ એની સાથેના આપના ફોટોગ્રાફ્સ તમે ગ્રુપમાં મૂકશો. જે ગ્રુપમાં આપ સૌ જોડાયેલા છો એવી આપ સૌને વિનંતી છે, જેથી કરીને આપના દ્વારા જે સારામાં સારું કાર્ય થશે એની નોંધ અમારા થકી પણ લેવાય. અને હવે આપણે વધુ સમય ન લેતા કાર્યક્રમને આગળ આપ શરૂ કરી શકો છો.
વસંતભાઈ મિત્રો કરી શકો છો. થેન્ક યુ. નમસ્તે શિક્ષક મિત્ર, હું આશા રાખું છું કે આપ સૌ સારા હશો. આવા અઘરા સમયમાં પણ આપ સૌ અમારી સાથે જોડાઓ છો તો ખૂબ આનંદ થાય છે. અને આપે બધાએ ભેગા મળીને શિક્ષા આગળ વધારવાનું કામ ચાલુ રાખ્યું છે આટલા અઘરા સમયમાં, તો એ ખૂબ અગત્યની વસ્તુ છે કે આપણા જે આગળના બાળકો છે અને આ સમયમાં પણ આપણે બધા આટલા ધગસથી કામ કરીશું તો ખૂબ આનંદ થાય છે. ખાસ કરીને હું કાકડિયા સાહેબનો આભાર માનવા માંગુ છું કે અમને લોકોને આ પ્રોગ્રામમાં ઇન્વાઇટ કર્યા. અને થેન્ક યુ કાકડિયા સાહેબ, અને જય ભરતી કમ્યુનિટી સાયન્સ સેન્ટર સુરતનો પણ આભાર માનવા માંગુ છું. હું કથન કોઠારી, હું મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્રમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટરની રીતના એક્ટ કરું છું. અને હું સાથે સાથે મંથન એડ્યુકેશનલ પ્રોગ્રામ સોસાયટી ઇન્ડિયામાં આઉટરીચ કોઓર્ડિનેટરના કામમાં કામ કરું છું. હું ઓવરઓલ જે રીતના કાકડિયા સાહેબે કીધું કે આપણે જે મંથન નર્મદા લોક વિજ્ઞાન કેન્દ્ર છે, જે રીતના કમ્યુનિટી સાયન્સ સેન્ટર સુરત છે, એ રીતના અમે પણ ગુજકોસ્ટ હેઠળ જ ઓપરેટ કરી રહ્યા છે. અને અમે બધા પણ વિજ્ઞાનનો પ્રસાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે યા તો આપણે યા તો હોય એ જુદી જુદી એક્સપેરિમેન્ટ્સના ફોર્મેટમાં હોય, વિજ્ઞાન સફરના ફોર્મેટમાં હોય, યા તો ટ્રેનિંગ પ્રોગ્રામ્સના ફોર્મેટમાં હોય. તો આજનો જે પ્રોગ્રામ છે તે આપણે ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ છે અને ખૂબ આનંદ થાય છે. લગભગ 4 વર્ષ પહેલા બધા કમ્યુનિટી સાયન્સ સેન્ટરને મંથન એડ્યુકેશનલ પ્રોગ્રામ સોસાયટી ઇન્ડિયાએ એક મેથેમેટિક્સની કિટ આપી હતી અને એ ગણિતની કિટ અમે લોકોએ ડેવલપ કરી હતી NCSTC ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે ભેગા મળીને. સો હું આ પ્રોગ્રામમાં NCSTC ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો પણ આભાર માનવા માંગુ છું. સો હું આશા રાખું છું કે આપ સૌ શિક્ષકોને આ કિટ મળી હશે. એ ઘણા જગ્યાઓમાં ઇંગ્લિશમાં હતી, ઘણી જગ્યાઓમાં હિન્દીમાં હતી. જ્યારે આપણે બાળકોને ભણાવીએ છીએ ત્યારે આપણે ટેક્સ્ટબુક લઈને ભણાવતા હોઈએ છીએ અને મોર થિયોરેટિકલ થાય છે. તો અમારો જે પ્રયત્ન હતો કે આપણે જ્યારે પણ બાળકોને ભણાવીએ તો કંઈક પ્રવૃત્તિ સાથે સાથે બાળકો કરતા જાય તો એમાં બાળકોને સમજણ વધારે પડતી હોય છે કે કંઈક ચિત્ર જુએ, કંઈક નાની ફિલ્મ જુએ, કંઈક એનિમેશન જુએ, તો કંઈક ફોલ્ડ કરીને કંઈક નાનું મોડલ બનાવે, તો એનાથી જે બાળકો સમજી શકે છે તે એમના મગજમાં વસી જાય છે. જે આ સમજણ છે તે એ બાળકોના મગજમાં વસી જાય છે. આપણે જ્યારે આની વાત કરીએ આ કિટની, તો આ કિટ છે એક નાનું પેકેજ છે જેમાં ગણિતના બેસિક પ્રિન્સિપલ્સની વાત કરવામાં આવે છે. જ્યારે કિટની આગળની બાજુ જોશો તો તમને એક કવર પેજ મળશે, પણ પાછળની બાજુ જોશો તો એની બધી માહિતી લખેલી છે. તો ટોટલ આપણે 27 પ્રવૃત્તિઓ દ્વારા 26 પ્રવૃત્તિઓ અને 27 નું એક પોસ્ટર છે, એના દ્વારા ગણિતના જુદા જુદા પ્રિન્સિપલો સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ગણિત એક એવો સબ્જેક્ટ છે જે હંમેશા આપણે લોકો નોટબુકમાં લખતા હોઈએ છીએ, પણ એને પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન આ કિટ દ્વારા કરવામાં આવ્યો છે. હું ઘણો સમય નહીં લઉં, હું ખાલી કિટમાં કઈ વસ્તુઓ છે હું બીજા કેમેરાથી શરૂ કરું છું શેર કરવાનું. મેં ટેબલ પર એક કિટ ડિસ્પ્લે કરેલી છે, તો એ કિટ હું આપ સૌને બતાડું છું. નિધિ, પ્લીઝ સ્પોટલાઇટ મી ઓન ધ સેકન્ડ કેમેરા નોન એઝ kathan.manthan. કથન કોઠારી. નમસ્તે શિક્ષક મિત્ર, એક જ સેકન્ડ. નમસ્તે શિક્ષક મિત્રો, આ આપણી ટોટલ કિટ છે, એનું એક કવર પેજ હતું અને એની અંદર જે કન્ટેન્ટ છે આપણી કિટની અંદર તે મેઇનલી આ રીતના જાય છે. એક પોસ્ટર છે
જે ગ્રેટ મેથેમેટિશિયન્સની ઉપર છે કે દુનિયામાં કયા અગત્યના ગણિત શાસ્ત્રીઓ છે, તો એના વિશેની બેસિક માહિતી છે, એમનો ફોટો છે અને એમની માહિતી છે. આપણે આગળ વધીએ તો બેસિકલી નંબરની શરૂઆત ક્યાંથી થઈ તેની એક્ટિવિટીઝ છે, ઝીરોની શરૂઆત ક્યાંથી થઈ, ઝીરોની શોધ ક્યાંથી થઈ તેની પ્રવૃત્તિઓ છે, બાઇનરી ગેમની વાત છે કે ભાઈ બાઇનરી સિસ્ટમ, બાઇનરી ગેમ છે તો એની એક નાની રમત બનાવવામાં આવી છે, તો એની એક નાની માહિતી છે. નંબરની જુદી જુદી નાની નાની ગેમ્સ છે તો એની માહિતી આપવામાં આવેલી છે. સ્કીપિંગ ધ નંબર્સ એટલે અમે લોકોએ શું કર્યું છે કે એક તો માહિતી આપો અને સાથે સાથે નાની પ્રવૃત્તિ કરો. જ્યારે આપણે એક્ટિવિટીની વાત કરીએ તો ઉપરની બાજુ આપણે જ્યારે જોઈએ તો એનું એક ટાઇટલ નામ છે, એક પ્રવૃત્તિની ડિટેલ છે, નાનું એક ચિત્ર છે કે કંઈક માહિતી આપવાની હોય તે હોય, અને નીચેની બાજુ બાળકો પોતે પ્રવૃત્તિઓ કરી શકે. તો આ એક શરૂઆત છે જે તમને તમારી સાથે સુરત સાયન્સ સેન્ટરે શેર કર્યું છે, તો એક શરૂઆત છે. આપ સૌ આની આગળ વિચારી શકો છો અને આવી માહિતી દ્વારા આપ સૌ પોતાના ભણવાનો જે ક્લાસીસ ચાલતા હોય તેમાં તમે આવી જુદી જુદી એક્ટિવિટીઝ ઇન્વોલ્વ કરી શકો છો. જે રીતના સ્કીપિંગ ધ નંબરની એક ગેમ છે, પછી ડેસિમલ નંબર્સ કે ડેસિમલ પોઈન્ટ છે તો એની અંગેની નાની એક્ટિવિટી ડેવલપ કરી કે પ્લાસ્ટિકની પટ્ટી ખસાડી અને આપણે ડેસિમલ્સ વિશે સમજી શકીએ. આગળ જઈએ તો ઓર્ડર્સ ઓફ ઓપરેશન, આપણને સૌને બોર્ડમાં વિશે ખબર હશે તો એના વિશેની માહિતી છે. સાથે સાથે આગળ જઈએ તો આ 26મા નંબરની એક્ટિવિટી છે, છતાં પણ હું વાત કરું છું, એ બેસિકલી નેચરમાં આપણને જ્યોમેટ્રીમાં ગોલ્ડન સ્પાઇરલ કઈ કઈ જગ્યાએ દેખાય છે એના વિશેની વાત છે. બધાને પાઈ વિશે ખબર હશે તો પાઈની એક નાની રમત બનાવેલી છે. પાસ્કલ્સ ટ્રાયેંગલ શું છે, ઇન્ટ્રોડક્શન ટુ એલ્જેબ્રા, એલ્જેબ્રા એન્ડ થ્રુ જ્યોમેટ્રી કે આપણે એલ્જેબ્રા વિશે જ્યોમેટ્રીમાં કઈ રીતના એને ઇન્વોલ્વ કરી શકે, પોલિગોન શું છે કે જુદા જુદા શેપ્સ કયા કયા છે, એંગલ્સની માહિતી છે. અને બેસિકલી બાળકો જે પણ વસ્તુઓ છે તે આમાંથી કાઢીને પછી પોતે એક નાની પ્રવૃત્તિ કરી શકે એવો પ્રયત્ન છે. હવે જ્યારે શિક્ષક મિત્રો એ વસ્તુ કરતા હોય અને ક્લાસમાં આપણી પાસે વધારે કીટ ના હોય તો આને જ તમે એનલાર્જ કરી આવો એક ત્રિકોણ એનલાર્જ કરી અને તમે પોતે સ્કૂલમાં વાપરી શકો છો. તમે પોતે એક કાર્ડમાંથી કાપીને બનાવી શકો છો. રેક્ટેંગલ ટુ સ્ક્વેર કઈ રીતના કન્વર્ટ થાય, રામાનુજનનો મેજિક સ્ક્વેરની વાત છે. પછી આગળ વધીએ તો પ્લેટોનિક સોલિડ્સની વાત છે કે ભાઈ આપણે ફ્લેટ શેપમાંથી આપણે કયા કયા સોલિડ્સ છે કે ટ્રાયેંગલનું થાય તો પિરામિડ બને, ક્યુબ બને, તો કઈ રીતના બાળકો એ પોતે બનાવી શકે. પછી કોમ્પ્લેક્સ પ્લેટોનિક શેપ્સમાં પણ આપણે જઈએ છીએ, ઓક્ટાહેડ્રન હોય તો એવા બધા પણ છે. પછી ફેબોનેકી સિક્વન્સની પણ વાત થાય છે. આગળ જઈએ તો 10 ગ્રામની પણ વાત થાય છે. અને પછી આપણે જે બેસિકલી આપણે એંગલ્સ મેઝર કરવાની વાત હોય તેની સાથે પણ આપણે ઇન્વોલ્વ થઈએ છીએ. એટલે ઘણી એક્ટિવિટીઝ રિયલ લાઈફ સાથે પણ પ્રયત્ન કર્યો છે કે આપણે કન્વર્ટ કરીએ કે જે રીતના આપણે 1 પોઈન્ટ પર્સપેક્ટિવની વાત કરીએ તો આપણે બધાએ જ જ્યારે રેલવેના ફાટક પાસે જઈએ છીએ ત્યારે આપણે સિંગલ પોઈન્ટ પર્સપેક્ટિવ જોતા હોઈએ છીએ, તો એના અંગેની પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને પાયથાગોરસ થિયરમ અને સિમેટ્રી કે સિમેટ્રી આપણને કઈ કઈ જગ્યાએ જોવા મળે છે, જે રીતના ફૂલોમાં જોવા મળતી હોય કે તાજમહેલમાં જોવા મળતી હોય, આવી રીતના કરીને ટોટલ 27 જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવેલી છે. હું આજે આપણી સાથે નિધિ સ્ટોપ માય સ્પોટલાઇટિંગ. ઓકે, આઈ સ્ટોપ્ડ ઇટ. મિત્રો, આજે આપણી સાથે નિધિ ખુશવા અને આપણી સાથે કિંજલ પટેલ છે. અમારા ખોજ મ્યુઝિયમ નામનો એક પ્રોગ્રામ છે જેમાં એ લોકો ટ્રેનિંગનું કામ કરતા હોય છે. તો I would request Nidhi Khushwa and Kinjal Patel to take over the presentation. એ આપણને જુદી જુદી પ્રવૃત્તિઓ બતાડશે, સાથે સાથે એક્ટિવિટીઝ કરતા જશે અને આપ સૌને એ દરેક પ્રવૃત્તિને ડિટેલમાં સમજાવશે. આપણે બધી પ્રવૃત્તિઓ કવર નથી કરી રહ્યા, આપણે લગભગ 20 પ્રવૃત્તિઓ કવર કરી રહ્યા છે. 7 પ્રવૃત્તિઓ તમે જાતે પણ એક્સપ્લોર કરી શકો છો. કોઈને અત્યાર સુધી કોઈ પ્રશ્ન છે?
No, sir, continue. Okay. So over to you, Nidhi. You can start the presentation. I will be spotlighting you. ઓકે નમસ્તે બધાને હું નિધિ છું જેમ કે સરે ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે અને જેમ કે સરે મેન્શન કર્યું હતું કે આપણી સાથે જે શિક્ષકો જોડાયેલા છે દે આર ઓલ્સો ફ્રોમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ તો હું વધારે પડતું હિન્દીમાં બોલીશ જેથી કોઈને પ્રોબ્લેમ ના થાય અને બધા જ સમજી શકે છે અને जी साहब कोई बोलતું તો હા સર બોલતા હતા હાલો હા આપણે કેટ ટોટલી ઇંગ્લિશમાં છે એટલે કોઈ ટીચર્સ ને સમજવામાં કોઈ પ્રોબ્લેમ મિસ્ટેક થાય તો જરા ટીચર્સ પણ સામેથી હેન્ડ્સ ઓન કરે અથવા તો પૂછી શકે છે અમે એવું ટ્રાય કર્યું છે કે Yes, sure, sir, sure. ઇંગ્લિશમાં છે પણ જે અમે પ્રેઝન્ટેશન બનાવ્યું છે ગુજરાતીમાં છે સર ઓકે 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 ડોન્ટ વરી હું એનોટેશન બંધ કરી દઉં છું નિધિ ડોન્ટ વરી સો આપણે જેમ કે આ પ્રેઝન્ટેશનની સ્લાઇડ છે આપણે પ્રેઝન્ટેશનથી સ્ટાર્ટ કરીએ છીએ સો ઇટ્સ અબાઉટ નંબર્સ ઇન ડિફરન્ટ કન્ટ્રીઝ એટલે કે વિવિધ સંસ્કૃતિઓમાં જે સંખ્યા હોય છે કેવી રીતે છે તો આપણે અત્યારે ઇન જનરલ બધા જે છે એમાં ઓડિબલ સર યુ આર ઓડિબલ કોઈ કે શિક્ષક મિત્ર Yes, audible, ma'am. કોઈ કે શિક્ષક મિત્ર Audible, ma'am. સ્ક્રીન પર ડ્રોઈંગ કરી રહ્યું છે રિક્વેસ્ટ છે કે પ્લીઝ ના કરો તો સારું રહેશે મન પટેલ से तो विविध संस्कृतियों में संख्या है तो जैसे कि हम लोग अभी ज्यादातर डेसिमल नंबर यूज करते हैं विच यू कैन सी एट द लास्ट यहाँ पर 0 1 2 3 10 एंड 100 लेकिन जब पहले के टाइम में डेसिमल नंबर फॉलोज नहीं करते थे अलग अलग कंट्री में लोग अलग अलग रीते नंबर लगता था तो आपने बहु एनिशियंट टाइम ની વાત કરીએ જ્યારે बहु પહેલાની તો લોકો લાકડી થી કે જે પથ્થર પર લખીને માર્કિંગ કરતા હતા એક લાઈન એટલે કે ડિનોટ્સ 1 બે લાઈન એટલે કે 2 તો એવી રીતના અલગ અલગ નંબર્સ હતા તો આપ સ્ક્રીન પર અને આપની હાથમાં યસ So, guys, not even. तो अलग अलग कंट्रीज में अलग अलग नंबर्स होते हैं यहाँ पे डिनोट किया है जैसे कि इजिप्शियन बेबीलोनियन अर्लियर रोमन चाइनीज हिंदू मायान एंड दिस आर द डेसिमल नंबर्स इन लास्ट सो अभी हम एक एग्जांपल देखेंगे मैं आपसे रिक्वेस्ट करूंगी कि आप सभी टीचर्स लोग म्यूट कर दें इफ यू हैव एनी डाउट देन यू कैन श्योरली तो हम जो ये है सिंपल नंबर जैसे कि 2014 2014 will convert this number into Egyptian number यानी हम इजिप्शियन नंबर में उसको कन्वर्ट करेंगे तो हम उसको अगर सेग्रीगेट करते हैं इस नंबर को हम कैसे लिख सकते हैं 2 multiply by 1000 then 10 then 4 so जैसा कि हमारे पास 1000 के लिए we have this symbol you can see so 2 times 1000 so we'll write this symbol 2 times then 10 के लिए ये symbol है 4 के लिए this 4 lines so Egyptian number को we can start from the left also and we can start from the right also तो ये उसका एक एग्जांपल है कि नंबर्स को हम डिफरेंट सिविलाइजेशन के नंबर्स में कैसे कन्वर्ट कर सकते हैं नाउ we'll move to the next activity India the inventor of zero तो जब जीरो डिनोशन उसका नहीं था कि जीरो को हम राउंड करके लिखते हैं तो बहुत प्रॉब्लम होती थी अलग अलग कंट्रीज अलग अलग तरह से यूज करते हैं आप किट में देख सकते हैं एक मार्किंग आपके नीचे तो बेबीलोनियन में ये लोग को कोई शब्द के बीच में गैप करने के लिए या नंबर्स के बीच में गैप करने के लिए वो उसको उस तरह से डिनोट करते थे फिर इंडिया ने एक डिनोशन दिया विच इज लाइक अ सर्कल जीरो एंड हम सबको पता है कि जीरो की क्या वैल्यू होती है इफ इट इज ऑन द राइट हैंड साइड और इट इज ऑन द लेफ्ट हैंड साइड सो ये एक एक्टिविटी है so I'll just stop sharing my screen खोज okay म्यूजियम so yes खोज म्यूजियम sir तो एक एक्टिविटी कार्ड है ये आपके हाथ में भी ऐसा कार्ड होगा आपको यहाँ पर ये जो स्क्रिप्ट दिया है वो कट कर लेना है
जिसमें 0 नंबर लिखे हुए हैं, और उसके बाद में आप जो 1 लिखा हुआ देख रहे हैं, एक नंबर लिखा हुआ, उसके बीच में स्लिट दिया, आपको वो स्लिट में उसको इंसर्ट करना है। तो अगर हम सिर्फ स्टूडेंट्स ने આપણે કહીશું કે 0 પાછળ લખીએ તો આ વેલ્યુ થાય, આગળ લખીએ તો એની વેલ્यू કઈ ના થાય, तो 0 डिपेंड करता है, 0 अकेले की हम ऐसा बोल सकते हैं कि उसकी कोई इम्पोर्टेंस नहीं है, लेकिन हम उसको कहाँ रखते हैं, किस नंबर के आगे या पीछे, उस हिसाब से उसकी वैल्यू थी। तो ये एक्टिविटीज अगर हम स्टूडेंट्स को समझाएंगे तो उनके लिए बहुत ज्यादा इंटरेस्टिंग होगा। तो आप देख सकते हैं जैसे कि अभी 1 के पीछे 1 0 है, तो ये 10 था, 10, देन પછી 100 100 1000 એવી રીતે નંબર અને જેમ જેમ 0 આગળ જાય છે ઓન લેફ્ટ હેન્ડ સાઈડ, તો આપણે જોઈ શકીએ છીએ કે 0 ની કઈ વેલ્યુ નથી, પણ જેમ જેમ રીતે લેફ્ટ હેન્ડ સાઈડ જશે તો એની વેલ્યુ વધશે કોઈ પણ નંબરની। તો આ એક્ટિવિટી હતી ફોર ધ એક્સપ્લેનેશન ઓફ 0। પછી આપણે વાત કરીશું નંબર્સ ઇન ડિફરન્ટ હાઉ ડુ કમ્પ્યુટર્સ રાઇટ નંબર, એટલે કે કમ્પ્યુટર્સ નંબર કેવી રીતે લખે છે। તો You can share your presentation, Nidhi. just તો કમ્પ્યુટર્સ નંબર કેવી રીતે લખે છે, તો કદાચ આપ સૌને ખબર હશે કે કમ્પ્યુટર છે આપણી જોડે બધા જ નંબર આપણી જેવી રીતે બધા જ નંબર નથી समझतो, फ्रॉम 0 to 9 इट अंडरस्टैंड ओनली 2 नंबर्स, उसको सिर्फ 2 ही नंबर समझ आते हैं, 0 और 1। तो हम जो भी नंबर लिखते हैं, हम हमारे जो टाइप करते हैं कीबोर्ड पे या लैपटॉप के ऊपर, कंप्यूटर के ऊपर, तो हम सारे नंबर्स लिखते हैं फ्रॉम 0 to 9, लेकिन कंप्यूटर को ये लैंग्वेज समझ नहीं आती, वो सिर्फ 2 ही नंबर समझता है, दैट इज 0 and 1। तो उसको कैसे हम कन्वर्ट कर सकते हैं, तो उसके लिए सिंपल फॉर्मूला है। तो यहाँ पर एग्जांपल है, सपोज 13, तो इट इज अ डेसिमल नंबर, ये डेसिमल नंबर है। अब हमको इसको बाइनरी में कन्वर्ट करना है, तो कैसे करेंगे, तो हम 13 को 2 से डिवाइड करेंगे, उसके बाद विल नोट की रिमाइंडर, तो 2 6 12, 6 और रिमाइंडर क्या बचा, यानी कि जो शेष વધ્યું એ છે 1। ફરીથી આપણે 6 ને will divide by આપણે 2 થી ભાગીશું એટલે 3 આવશે, એટલે કે 2 3 6 એન્ડ પછી રિમાઇન્ડર એટલે કે શેષ વધશે 0। એવી રીતે ફરી આ 3 છે અને 2 થી ભાગીશું તો શેષ 1 વધશે। આપણે આના પર વધારે ફોકસ કરવાનું છે, અને પછી 1 by 2 એટલે કે 0। તો પછી આ જે નંબર આવ્યો આને ઊંધા ક્રમમાં 1 1 0 1, એટલે આ આપણું બાઇનરી નંબર છે। આઈ હોપ આપ સૌને ખ્યાલ આવી રહ્યો હશે, અને આપને કોઈ પણ ડાઉટ હોય તો આપ ફરીથી પૂછી શકો છો। એટલે કંઈ નથી કરવાનું, જો સિમ્પલ લેંગ્વેજમાં આપણે કોઈ પણ બાઇનરી નંબર હોય અને એને 2 વડે ભાગતા જવાનું છે જ્યાં સુધી 0 ના આવી જાય, અને જે શેષ વધે છે એને ઊંધા ડિજિટમાં 0101 ના ફોર્મમાં જે આવે લખી દેશો, એટલે આપણા નંબર જે છે એ બાઇનરીમાં કન્વર્ટ થઈ જશે। પછી આપણે એક ગેમ છે બાઇનરી નંબર રિલેટેડ, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ છે, જેમ કે આપ જોઈ શકો છો એક્ટિવિટી ટેબલ પર કાર્ડ આપેલું છે, આમાંથી આપણે આ કાર્ડ કાઢી લઈશું અને ડિફરન્ટ કાર્ડ છે। तो આ कार्ड्स में आप लोग को જોઈ શકો છો કે जुदा जुदा नंबर्स આપેલા છે, इसमें अलग अलग हर कार्ड में नंबर दिए हैं। तो ये गेम है कि हम इसमें से कोई भी एक नंबर चूज कर लेंगे, विल चूज एनी नंबर। तो इन कार्ड्स को पहले हम अलग अलग काट लेंगे और फिर इसमें से कोई भी एक नंबर चूज करेंगे और फिर बताना है कि वो कौन सा नंबर चूज किया है, तो वो आपको पता चल जाएगा। तो लाइक मैंने नंबर चूज मैं करती हूँ लाइक 56, तो अभी मैं वो कार्ड्स अलग कर लूंगी जिसमें वो नंबर दिया है। जे कार्ड में 56 એટલે કે 56 નંબર આપેલું હશે એ કાર્ડ્સ આપણે અલગ કરી લઈશું। તો
ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ગેમ જેવું છે આ. તો આમાંથી આપણે જે નંબરમાં 56 આપેલું છે એ કાર્ડને જુદા મૂકી દઈશું. તો આ કાર્ડની અંદર 56 છે, ફર્સ્ટ કાર્ડમાં નથી, તો એને આપણે સાઈડમાં મૂકી દઈશું. પછી સેકન્ડમાં 56 છે, નો. ઓકે, તો એને આપણે અલગ મૂકી દઈશું, છે આની અંદર. પછી નેક્સ્ટમાં 56 નથી, તો આપણે એને અલગ જગ્યાએ મૂકીશું જેની અંદર નથી. જે કાર્ડમાં 56 હશે એને આપણે અલગ મૂકી દઈશું. આમાં છે 56, ઓકે, તો આને આપણે જેમાં છે એ વાળી કેટેગરીમાં. પછી નેક્સ્ટ કાર્ડ, આમાં બી નથી, ઓકે, ધેન પછી નેક્સ્ટ આની અંદર છે. તો હવે આપણે ઈ બાળકોને એવી રીતે કાર્ડ ચૂઝ કરવાના છે કે ઓકે, તમે જે નંબર ચૂઝ કર્યા છે કયા કયા કાર્ડમાં છે. તો આપણી જોડે આ કાર્ડ્સ છે. હવે જે કાર્ડની અંદર એ નંબર 56 ઇઝ પ્રેઝન્ટ, હવે આપણે શું કરીશું, આ કાર્ડમાં જે પહેલો ડિજિટ આપેલું છે એને ટોટલ કરી લઈશું. તો કયું છે ફર્સ્ટ ડિજિટ? 16, okay, then next 32 and મેમ થોડું ઝૂમ કરીને બતાવજો મેમ. okay, so you can get 32, then 8, so 32 and 8 is 40, એટલે 40 અને 16 એટલે 56, તો થઈ ગયા 56 ટોટલ. તો એવી રીતે આ ગેમ રમી, જે કાર્ડમાં એ નંબર પ્રેઝન્ટ હોય એને અલગ મૂકી દેવાના છે અને પછી નંબરના ફર્સ્ટ જે ડિજિટ આપેલું છે એને ટોટલ કરવાનું છે. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ, એક્સક્યુઝ મી મેમ. યસ મેમ આમાં એક ક્વેશ્ચન છે કે આ 56 એઝ્યુમ કરેલો લાસ્ટ કોલમ લાસ્ટ નંબર્સ, તો આપણે ફર્સ્ટ કોલમ ફર્સ્ટ બધાના એડિશન કર્યા, પણ એના સિવાય કોઈ પણ નંબર એઝ્યુમ કરશે તો આપણે આવી રીતે ફર્સ્ટ બ્લોકને જ એડિશન કરવાનું. હા, આપણે ફર્સ્ટ નંબરને જ એડ કરવાનો છે. જે કાર્ડમાં આપણે ચૂઝ કરેલો નંબર પ્રેઝન્ટ હોય એના ફર્સ્ટ કોલમ અને ફર્સ્ટ રો નું ફર્સ્ટ ડિજિટ જ આપણે ऐड करवाना है. निधि, आप दूसरा कोई एक नंबर से समझा सकते हो? कोई एक? हाँ श्योर सर. यस सर, दैट आई वांट ओनली. थैंक यू. ओके, सो આને ફરીથી આપણે એક શું કહેવાય, એક ગેમ તરીકે જ લઈ લઈએ છે. તો હું પોતે જ એક નંબર અઝ્યુમ કરું છું, ઓકે, और કદાચ એક કામ કરીએ, નિધિની હેલ્પ લઈ લઈએ. હું નિધિને કહી દઉં છું કે એક નંબર છે, તો આમાંથી નિધિ તું કોઈ એક નંબર ચૂઝ કરી લેજે અને અમને ના કહેતી. ઓકે, ડન? હા, ઓકે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ શું કરવાનું છે કે નિધિને દરેક કાર્ડ બતાવવાનું છે 1 બાય 1, કે જેમ કે નિધિ, ઓકે, આ કાર્ડમાં એ નંબર છે. હા, તો આને સાઈડમાં મૂકીશું આપણે. હા, આની અંદર બી છે. ના, આની અંદર નથી. હા છે, હા છે, આની અંદર બી છે. હા, નથી. ઓકે, સો થાય છે. અકોર્ડિંગ ટુ નિધિ આ ચાર કાર્ડમાં એ નંબર છે. આપણે ફરી એકવાર જસ્ટ કન્ફર્મ કરી લઈએ. 11 Nidhi ma'am, યસ, એક મિનિટ is it 11? કન્ફર્મ. ઇઝ ઇટ 11 એવું પૂછે છે. નો વેઇટ અ સેકન્ડ. ઓકે, આમાં એ નંબર છે નિધિ? યસ. હા છે. ઓકે, તો આપણી પાસે ચાર કાર્ડ છે જેમાં આ નંબર છે. હવે આપણે શું કરીએ છીએ કે આ બધા કાર્ડ્સમાં જે ફર્સ્ટ ડિજિટ છે એનું એડિશન કરીએ છીએ. Yeah, 21. ફર્સ્ટ કાર્ડમાં 27 ma'am. 27. Yes, Yes. 27. 27. Yes, you all got the point.
હવે ક્લિયર થઈ ગયું છે ને બધા? Okay. So just to be clear, 27. હવે ટીચર્સ ને આના પાછળનું મેથેમેટિક્સ કયું છે એ તમારે વિચારવાનું. આની પાછળ કયું મેથ્સ કામ કરે છે એ તમારે વિચારવાનું. આઈ થિંક ધેટ્સ અ વેરી ગુડ આઈડિયા સાહેબ. તમે જે કીધું તને બધા ટીચર્સ અમને એ મેથેમેટિક્સ લખીને મોકલે તો વી વિલ બી વેરી હેપી. હા, અને આ જ રીતે બીજી પણ જો ગેમ બનતી હોય એના પણ આઈડિયાઝ ટીચર આપને શેર કરે તો વધારે ટ્રુ. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ વધીએ, સ્કીપિંગ ધ નંબર્સ એટલે સંખ્યાઓ કો ઉછાલો. તો હવે આ જે એક્ટિવિટી છે આપણને ક્યાં યુઝફુલ થઈ શકે? જેમ કે નંબર લાઈન તો આપણા સિલેબસમાં હોય જ છે, પણ સ્ટુડન્ટને જ્યારે આપણે એડિશન અને સબટ્રેક્શન નું કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરીએ, એટલે કે સરવાળો અને બાદબાકી, તો આપણે ડાયરેક્ટ છોકરાઓને કહ્યું કે ઓકે કહો તમે કે 3 + 5 કેટલા થાય, 7 + 5 કેટલા થાય, તો એ કદાચ એમને અન્ડરસ્ટેન્ડ કરવા માટે ડિફિકલ્ટ હોઈ શકે. પણ આ જે એક્ટિવિટી છે એ આ કોન્સેપ્ટને બહુ જ એક જુદું બનાવશે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનાવશે. જેમ કે આપ જોઈ શકો છો કે એક્ટિવિટીમાં સાઈડમાં આ પટ્ટી આપેલી છે જેની પર ફ્રોગ ડ્રો કરેલું છે. હવે આમાં આગળ લખેલું છે કે સ્કીપ 1 નંબર ઓર 2 પોઈન્ટ, એટલે કે કેટલા નંબર આગળ. બરાબર. સપોઝ ફ્રોગ 2 પર મૂક્યો હોય અને 1 નંબર જમ્પ કરું એટલે 3 પર પહોંચી શકે. તો એવી રીતે આપ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો સરવાળાનો, કે આપ 1 પોઈન્ટ આગળ ગયા તો કેટલા થયા, અથવા આપણે 2 થી 4 પર ગયા તો તમે કેટલા પોઈન્ટ કૂદ્યા છો. તો સ્ટુડન્ટ્સ વિલ બી એબલ ટુ આન્સર કે તમે 2 પોઈન્ટ આગળ ગયા છો. એવી જ રીતે આપણે બાદબાકી એટલે કે માઇનસ પણ શીખવાડી શકીએ પાછળ જઈને. તો અગેન આની બી એક એક્ટિવિટી શેર કરીએ છીએ. સિમ્પલ છે. જેમ નીતિ મેમ કીધું એ પ્રમાણે આપણે ખાલી આ બાજુથી એક્સ્ટ્રા છે જે કટ કરી લઈએ છીએ. જેની ઉપર તમે જોઈ શકો છો કે સિમ્પલ ફ્રોગ છે. કિંજલ આપનો અવાજ નથી આવતો એટલે નિધિ કદાચ મ્યુટ થઈને તું બોલે તો વધારે સારું પડશે. ઓકે, Okay. Am I audible now? યુ આર. Okay. Yes, ma'am. So જેમ તમે લોકો જોઈ શકો છો, I think I'm trying to zoom as much as possible. આમાં દરેક સ્ટેપ્સ લખેલા છે કે જમ્પ 1 point ફોરવર્ડ, જમ્પ 3 point ફોરવર્ડ, જમ્પ 5, એટલે જે પ્રમાણેની એક્ટિવિટીઝ હશે એ પ્રમાણે. તો જેમ કે જમ્પ 1 point બેકવર્ડ છે, તો તમે જે પોઈન્ટ ઉપર છો, જે નંબર લાઈન ઉપર, ત્યાં આ ફ્રોગને આપણે પ્લેસ કરી શકીએ છીએ. અને જેની મદદથી, જેમ કે અહીંયા છે, સપોઝ આપણે એને ફર્સ્ટ 0 ઉપર સેટ કરીએ છીએ, તો એ પછી જમ્પ 5 point ફોરવર્ડ. તો બાળકો આને સિમ્પલ 1 2 3 4 5 એવી રીતે સ્કીપ કરીને ત્યાં ચેક કરી શકે છે કે કેટલા સુધી ગયા છે. બાળકોને એમના બી આપણે જ્યારે ગણતરી શીખવાડતા હોઈએ છીએ તો આપણે મે બી ફિંગર્સ કેવી રીતે કે 1 2 3 4 એવી રીતે જ એડિશન ને સબટ્રેક્શન શીખતા હોઈએ છીએ. આપણે બધા પણ એવી જ રીતે શીખ્યા છીએ કદાચ. તો એને ધ્યાનમાં રાખીને આ સિમ્પલ એક્ટિવિટી હતી વિથ ધ નંબર લાઈન. યસ નિધિ, ઓવર ટુ યુ. તો હવે આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ, જે છે બોર્ડ માસ, એટલે કે ભાગુ સભા નિયમ ગુજરાતીમાં કહેવાય. તો બોર્ડ માસ એટલે આ બહુ જ શોર્ટ ફોર્મ અને સારી ટ્રીક છે યાદ રાખવાની. જેમ કે આપ જોઈ શકો છો અહીંયા બ્રેકેટમાં આપેલું છે કે આ પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરવાની. બ્રેકેટ વાળી એટલે એવું આ પ્રોબ્લેમ છે જેની અંદર પ્લસ બી છે, મલ્ટીપ્લિકેશન બી છે, સ્ક્વેર બી છે, અને કદાચ એવું બની શકે કે ડિવાઈડ એટલે કે ભાગાકાર અને બાદબાકી બી. તો ત્યારે સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જાય કે આને કેવી રીતે સોલ્વ કરવાનું છે. તો આની માટે એક સિમ્પલ શબ્દ એ લોકો યાદ રાખી શકે છે, બોર્ડ માસ અથવા ભાગુ સભા. તો બોર્ડ માસ નું ફૂલ ફોર્મ શું થાય છે? તો બી એટલે કે બ્રેકેટ, એટલે સૌથી પહેલા બ્રેકેટ સોલ્વ કરવાનું, પછી ઓર્ડર એટલે કે આપણે સ્ક્વેર કરવાનું છે, એટલે કે વર્ગ કરવાનું છે, વર્ગમૂળ કરવાનું છે, સ્ક્વેર રૂટ કરવાનું છે, શું કરવાનું છે. પછી ડી એટલે કે ડિવાઈડ એટલે કે ભાગાકાર, એમ એટલે કે મલ્ટીપ્લિકેશન ગુણાકાર, એ એટલે એડિશન સરવાળો, અને એસ એટલે સબટ્રેક્શન એટલે કે બાદબાકી. તો
તો આ એક સિમ્પલ વર્ડ યાદ રાખીને વિદ્યાર્થીઓ છે જે ઇઝીલી કોઈ પણ ન્યુમેરિકલ ને આવું જે ટફ છે એને સોલ્વ કરી શકે છે. તો આ આપણને ખાલી એક રિફર કરવા માટે, જેમ કે આપણે જોયું પહેલા બ્રેકેટ, એટલે આ બ્રેકેટ સોલ્વ કરવાનું છે. પછી એની અંદર આપણે ઓર્ડર ફોલો કરવાનો છે, એટલે કે સ્ક્વેર કે સ્ક્વેર રૂટ અથવા ક્યુબ કઈ બી હોઈ શકે. તો આપણે પહેલા પાવર ને સોલ્વ કરીશું. તો 5 નો સ્ક્વેર એટલે 25. હવે આમાંથી આપણે મલ્ટીપ્લિકેશન એટલે કે આ, પછી એડિશન કરીશું એટલે આપણું જે બી ન્યુમેરિકલ છે એ સોલ્વ થઈ જશે, પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. પછી છે આપણે નેક્સ્ટ પાઈ માળા એટલે કે પાઈ ગાર્ડલેન્ડ. તો આ વસ્તુમાં આપણને બધાને ખબર જ છે કે પાઈ ની વેલ્યુ જે હોય છે 22/7 અથવા 3.14159 છે. પણ આ એક્ઝેક્ટલી પાઈ છે શું? એક્ઝેક્ટલી પાઈ છે શું? તો પાઈ જે છે એ સિમ્પલી રેશિયો છે circumference of the circle to the diameter. એટલે કે જે સર્કલ નું વૃત્તનું પરિઘ અને એનું વ્યાસ છે એનો રેશિયો છે, એનો ગુણોત્તર છે. આ છે કે પાઈ એક ગાણિતિક સતત એટલે કે કોન્સ્ટન્ટ છે, એ વર્તુળના પરિઘ અને વ્યાસના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરેલું છે. હવે આ આર્કમિડીઝે આનું પ્રૂફ આપ્યું હતું, પણ જો આપણે આ ક્લાસમાં સ્ટુડન્ટ્સ ને સમજાવવા જઈએ તો આ કદાચ બહુ જ લાંબો ટાઈમ લઈ લેશે. તો એના માટે એક એક્ટિવિટી છે કે આપ શું કરી શકો છો, કોઈ બી એવી વસ્તુ લઈ શકો છો જે યુનિફોર્મ શેપની, એટલે કે એક જ જેવી. તો અહીંયા ફિગરમાં જોઈ શકો છો કે સ્ટ્રો છે, તો અમે સ્ટ્રો લીધી છે. તો આપ લોકોએ 22 સ્ટ્રો અથવા જે કઈ યુનિફોર્મ વસ્તુ લઈ રહ્યા હો તે લેવાની છે. અથવા પેપર કોઈ બી એક જેવા પેપર ને લઈને એને રોલ કરીને પણ બનાવી શકો છો. અને 22 સ્ટ્રો ને પછી એક સર્કલમાં તમારે ગોઠવવાની છે. તો I'll just do ઓકે. ચાલુ જ નહીં થતું. અલા ચાલુ માણસ છે. તો આ સ્ટ્રો જે છે એ 22 સ્ટ્રો છે, એને સર્ક્યુલર ફોર્મમાં આપણે અરેન્જ કરીશું. પછી જેમ કે કીધું કે પાઈ જે છે એ રેશિયો છે, તો એક સર્કલ બની ગયું. હવે એ જ સ્ટ્રો આપણે લઈને અને વચ્ચે એડજસ્ટ કરવાની છે સર્કલના સેન્ટરમાં. તો આપ જોશો કે જે ડાયામીટર ને કવર કરે છે, એટલે જે વ્યાસ ને કવર કરે છે, વચ્ચે એ સ્ટ્રો 7 જ આવશે, એટલે કે 7 જ સ્ટ્રો. ઓકે, તો જેમ કીધું છે એમ આ સર્કમફરન્સમાં 22 સ્ટ્રોસ છે જેની સાઇઝ ઇક્વલ છે, અને ડાયામીટરમાં પણ 7 સ્ટ્રોસ છે. તમે આને વેરીફાઈ કરવા માટે અલગ અલગ સાઇઝની સ્ટ્રોસ પણ લઈ શકો છો. કોઈ બી તમે સ્ટ્રોસ લેશો, સપોઝ એની લેન્થ મેજર કરી લો ખાલી પહેલા, અને 22 સ્ટ્રોઝને સર્કલમાં સેટ કરી દો. પછી એનું જ્યારે તમે ડાયામીટર માપશો અને એને ડિવાઇડેડ બાય 7 કરશો તો આ સ્ટ્રોનું જ માપ આવશે. એટલે આ રેશિયો ઓલવેઝ કોન્સ્ટન્ટ અને ફિક્સ જ રહે છે, જેના લીધે કોન્સ્ટન્ટ વેલ્યુ છે વિચ ઇઝ 22/7. તો આ કન્સેપ્ટ એવી રીતે સ્ટુડન્ટ્સ ને બહુ સિમ્પલ વે માં સમજાવી શકાય છે કે પાઈ ની વેલ્યુ કોન્સ્ટન્ટ છે અને કેવી રીતે છે. જસ્ટ એક એક્ટિવિટી દ્વારા આપણે વિદ્યાર્થીઓને સમજાવી શકીએ છીએ. પછી નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક એલ્જેબ્રા, એટલે કે મૂળભૂત બીજગણિતનો પરિચય. તો આપણને આ વસ્તુ બહુ જ ઈઝી લાગે છે કે આપણે એલ્જેબ્રાનો યુઝ કરીને આપણે કોઈ બી અનનોન ક્વોન્ટિટીને ફાઇન્ડ કરીએ છીએ કે જે આપણને ના ખબર હોય. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે 2 નંબરનો સરવાળો એટલે કે 2 નંબરનું એડિશન 12 છે અને એમાંથી એક નંબર 5 છે, તો બીજું નંબર કયું હશે? તો આ છોકરાઓને કદાચ બહુ જ ટફ લાગે, અને આ આપણને ખબર છે બહુ બધી એપ્ટિટ્યુડ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં બી આ ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. પણ આ જસ્ટ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. તો આપણે આને કેવી રીતે સિમ્પ્લિફાય કરી શકીએ, કેવી રીતે વધારેમાં વધારે આને સરળ બનાવી શકીએ, તો આપ જોઈ શકો છો અહીંયા એક્ઝામ્પલમાં. જેમ કે આ એક્ઝામ્પલ લીધું છે કે ટોટલ 12 છે, તો નીચે જે 12 બોક્સીસ આપેલા છે, 12 સ્ક્વેર 12 ખાના આપેલા છે, એમાં 12 લખેલું છે.
હવે બે નંબરનું પ્લસ 12 થવું જોઈએ. એટલે આમાંથી એક નંબર તો 5 છે, આપણને ખબર છે, તો એ માંથી બી 5 લખે. હવે સ્ટુડન્ટ હેવ ટુ કાઉન્ટ ધ નંબર્સ કે કેટલા ખાના આપણે હવે આમાં આગળ જઈશું. જે ફ્રોગ વાળો કન્સેપ્ટ હતું નંબર લાઈનમાં, તો આપણને 12 મળશે. તો આ 5 તો આપણી જોડે છે જ. પછી આપણે 1 2 3 4 5 6 અને 7. ઓકે, તો 5 પછી આપણે 7 ખાના હજુ ગણ્યા, 7 ખાના હજુ ગણ્યા, ત્યારે એનું ટોટલ 12 થયું. તો એવી રીતે વિદ્યાર્થીઓ કહી શકશે કે બે નંબર છે તો એમાંથી જે બીજો નંબર છે એ 7 હશે. આઈ હોપ આપ સૌને ખ્યાલ આવી રહ્યો હશે. આમાંથી ઘણી જે એક્ટિવિટી છે થોડીક જુનિયર ક્લાસ માટે હોય, કોઈક સિનિયર માટે હોય, એટલે આપ જ્યારે ભણાવતા હો ત્યારે આપે એ પ્રમાણે એક્ટિવિટીઝ આપ અડોપ્ટ કરી શકો અને આને જ કોન્સેપ્ટ આપના કોમ્પ્લેક્સિટી લેવલમાં લઈ જઈ શકો કે આ એક ખાલી વિચાર આપેલો છે કે આવી રીતના તમે કરી શકો છો, પણ બીજું પણ તમે આગળ વધારી શકો છો તમે પ્લાનિંગમાં. ઓકે, પછી આપણે આવીએ છીએ એલ્જિબ્રા થ્રુ જ્યોમેટ્રી, એટલે કે ભૂમિતિ દ્વારા બીજગણિત ગુજરાતીમાં. એટલે કે આમાં હવે આપણે કોઈ પણ વસ્તુનો એરિયા ફાઇન્ડ કરવાનું હોય, જેમ કે આપણે કીધું કે કોઈ અનનોન ક્વોન્ટિટી હોય એને ફાઇન્ડ કરવાની, અથવા આપેલું હોય એને, તો એ કેવી રીતે આપણે કરી શકીએ છીએ. તો આની પણ એક એક્ટિવિટી છે. તો આપ જોઈ શકો છો કીટમાં બે રેક્ટેંગલ આપેલા છે અને એની સાઇડ્સના મેઝરમેન્ટ પણ આપેલા છે. So you can see કે આ જે સાઇડ છે ઓકે, તો એમાં બે સાઇડ, ત્રણ સાઇડ આપેલી છે, અલગ અલગ રેક્ટેંગલ છે. એકમાં સાઇડ A છે, B એન્ડ C. તો આપણે અલગ અલગ એરિયા ફાઇન્ડ કરીએ પછી એમને એડ કરીએ તો આ થોડુંક લાંબુ પ્રોસેસ થઈ જાય. તો એને આપણે કેવી રીતે ઈઝી કરી શકીએ છીએ તો આપ જોઈ શકો છો. જેમ કે આ છે, આની અંદર એક સાઈડ જેને આપણે એવું કહી શકીએ કે એની બ્રિડ છે, જે ચોડાઈ છે A છે અને લંબાઈ છે એ B છે. અને બીજું આપણે જોઈએ રેક્ટેંગલ, તો એની અંદર સાઈડ સેમ રહે છે, એક A જ છે અને બીજી C છે. તો એ જે છે એ કોમન છે. તો આપણે એરિયા ફાઇન્ડ કરવાનો હોય તો આપણે કેવી રીતે કરીએ કે રેક્ટેંગલ છે તો A મલ્ટીપ્લાય B એટલે કે લેન્થ ઇન્ટુ બ્રેડથ, એટલે લંબાઈ ગુણા ચોડાઈ. તો આનો એરિયા ફાઇન્ડ કરીશું તો AB. ધેન નેક્સ્ટ જે છે એનું A અને C, તો બંનેમાં A કોમન છે. તો આપ જોઈ શકો છો કે બંનેનું એડિશન કરીશું તો આપણને ઓવરઓલ એરિયા મળી જશે. તો AB પ્લસ AC અને પછી એમાંથી A કોમન છે એટલે A બ્રેકેટમાં B પ્લસ C. તો આ ઈઝી થઈ ગયું આપણને ફાઇન્ડ કરવું. તો કેટલીક વખત બાળકોને એવો પ્રશ્ન બી કે આ ક્યાં યુઝ આવે છે, તો આપ આવી રીતે સમજાઈ શકો છો. અને આ સિમ્પલી બીજો જ એક્ઝામ્પલ આપેલો છે સ્ક્વેર નો, એ આપ જાતે રિફર કરી શકો છો, એના જેવું છે. અચ્છા, એક જ કહેવાની હતી કે સંભળાય છે અવાજ? જી સાહેબ બોલો ને. આમ સામાન્ય રીતે આપણે પ્રાથમિકમાં એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને વિસ્તરણના જે દાખલાઓ હોય છે એ જ્યારે સમજાવવાના હોય, એટલે એક્સપાન્શનના જે પણ સમ્સ છે એ જ્યારે એક્સપ્લેન કરવાના હોય ત્યારે તમને આ પ્રવૃત્તિ ખૂબ કામ લાગે અને બહુ જ સરસ રીતે બનાવવામાં આવી છે આપના દ્વારા, મંથનભાઈ અને કથનભાઈ દ્વારા. તો શિક્ષકોને ખાસ કે એ પોતાની રીતે પણ આ વસ્તુ તૈયાર કરે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જે એક્ટિવિટી છે, એક્ટિવિટી નંબર 13, ઇટ્સ પોલીગન્સ એટલે કે બહુકોણ, જેમાં એક કરતા વધારે. તો કોઈ પણ જે બંધ આકૃતિ હોય કે બહુકોણ શું છે, તો એક પ્લેન આકૃતિ છે જે રેખાના ભાગો દ્વારા બંધાયેલા. એટલે કે આપણે સિમ્પલી કહી શકીએ કે કોઈ પણ બંધ આકૃતિને આપણે પોલીગન અથવા તો બહુકોણ કહી શકીએ છીએ. તો આપણે જેમ કે વાત કરીએ તો ત્રિકોણ છે, એમાં એક કરતા વધારે સાઇડ છે, એક કરતા વધારે એંગલ્સ ખૂણા છે. ચતુર્ભુજ પંચકોણ છે,
પછી હેક્સાગન છે એટલે જેની કે 5 સાઇડ છે, પછી ઓક્ટાગન એટલે કે અષ્ટભુજ છે. તો ત્રિકોણમાં બી આપણે જોઈએ તો એમાં બી અલગ અલગ પ્રકારના ટ્રાયંગલ્સ હોય છે. તો જેમ કે છે સમભુજ ત્રિકોણ, સમદ્વિબાહુ અને વિષમબાહુ. એટલે કે સમભુજ એટલે કે જેની બે ભુજાઓ એટલે કે બે સાઇડ્સ ઇક્વલ હોય, એના એંગલ્સ જે હોય એના પણ બે એંગલ એક સરખા આવશે. પછી જે સમભુજ છે એટલે કે એની બધી જ ભુજાઓ બરાબર હશે અને બધા જ એંગલ એટલે કે બધા જ ખૂણા પણ બરાબર હશે. તો એવી રીતે આનાથી આપણે પ્રોપર્ટી ઇન્ટ્રોડ્યુસ કરી શકીએ કે ટ્રાયંગલ હોય છે પણ એમાં બી જુદા જુદા પ્રકારના ટ્રાયંગલ હોય છે. ચતુર્ભુજ એટલે કે ક્વોડ્રિલેટરલ હોય છે, એમાં બી અલગ અલગ ટાઈપના ક્વોડ્રિલેટરલ હોય છે. અને આપ ઇન્ટ્રોડ્યુસ કરી શકશો આ ડ્રોઈંગ સાથે એમના ડિફરન્સ. જેમ કે આપ આ જોઈ શકો છો, આ રોમ્બસ શેપ છે અને આ સ્ક્વેર છે. બંને એક જેવા જ દેખાય છે પણ બંનેમાં ફેર શું છે કે એમાં બધી સાઇડ્સ ઇક્વલ અને બધા એંગલ જે છે રોમ્બસમાં બી સાઇડ્સ ઇક્વલ હોય છે અને સ્ક્વેરમાં બી હોય છે. પણ જ્યારે બધા જ એંગલ રોમ્બસના 90 ડિગ્રી થઈ જાય એટલે કે 90 ડિગ્રી ના થઈ જાય તો એ વર્ગ બની જશે. તો આ બધી વસ્તુઓ એક્સપ્લેન કરવા માટે આ જે ફિગર્સ આપેલા છે અને પ્રોપર્ટી પણ જે લખેલી છે આ બધી મેન્શન કરેલી એ બહુ જ હેલ્પફુલ થશે આપ લોકોને. પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ વધીએ, એંગલ્સ ઓફ શેપ એટલે કે આકારના કોણ. તો આપણને આ વસ્તુ ખબર છે કે ત્રિકોણના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી અને ચતુર્ભુજના ખૂણાઓનો સરવાળો 360 ડિગ્રી હોય છે. તો હવે સ્ટુડન્ટને એક્સપ્લેન કરવા માટે થિયરમ્સ તો હોય છે પણ આપણે જો પ્રેક્ટિકલી એમને પ્રૂફ કરીને બતાવવાનું હોય કે જાતે એ મેચ કરીને જોઈ શકે કે હા આ 180 ડિગ્રી થાય છે, આ 360 ડિગ્રી થાય છે, તો એ લોકો કેવી રીતે જોશે? તો આપણે આના માટે એક એક્ટિવિટી જોઈએ. ઓકે, તો જેમ નિધિએ વાત કરી એ પ્રમાણે આમાં એક ટ્રાયેંગલ નો કટઆઉટ છે અને એક ક્વોડ્રિલેટરલ નો કટઆઉટ છે જે તમે કાઢી શકો છો. અને આ ત્રણેય એંગલને આપણે કટ કરી લઈએ છીએ જેથી કરીને એને એક સાથે મૂકીને આપણે ચેક કરી શકીએ કે એનો જે ટોટલ સમ છે એનો સરવાળો ત્રણેય એંગલનો કેટલો થાય છે. એક્ઝેક્ટ વેલ્યુ માટે આપણે એને સ્કેલની ઉપર મૂકીને ચેક કરી જોઈએ. આપણે બધાને ખબર છે કે સ્કેલ સ્ટ્રેટ હોય છે, તો આપણે જો એને ગોઠવીએ અને એ સ્ટ્રેટ લાઈનમાં આવે ઓકે, તો આઈ થિંક આ ક્લિયર હશે. હું થોડું નજીકથી બતાવીનો ટ્રાય કરું. ત્રણેય એંગલને જ્યારે આપણે એક સાથે લઈએ છીએ તો એ ત્રણ એક લાઈનમાં સ્ટ્રેટ લાઈન ઉપર બંધ બેસે છે, જેનો પ્રૂફ છે કે ટ્રાયેંગલ હશે તો એનો સમ ત્રણ એંગલનો દરેક વખતે 180 ડિગ્રી હશે, કોઈ પણ ટ્રાયેંગલ હોય તો બી. તો જેમ કે આપણને ખબર છે કે એક લાઈન પર જ્યારે પણ આપણે પ્રોટેક્ટર છે એને મૂકીએ છીએ તો આખું 180 ડિગ્રી નું સર્કલ હોય છે. તો એવી રીતે આ પ્રૂફ થાય છે કે આ એંગલ્સ પણ એવી જ રીતે સેટ થયા કે એ 180 ડિગ્રી નું બને. એવી જ રીતે આપણે આ ક્વોડ્રિલેટરલ એટલે કે ચતુર્ભુજ નું બી જોઈશું એંગલ. તો આ જ કટઆઉટ કટ કરીને એમાં જે શેપ્સ આપેલા છે ચારે કાપીને મૂકીશું તો આપ જોઈ શકશો કે બધા એંગલ મળીને એક સર્કલ બનાવશે. અને આપણને ખબર છે કે સર્કલ જે આખું હોય છે એ 360 ડિગ્રી નું હોય છે. તો આ બધા જ એંગલ્સ જ્યારે આપ મર્જ કરશો જોડે મૂકીને ત્યારે આખું સર્કલ બનાવશે. આ ચાર એંગલ મેન્શન કરી દીધા એટલે ચતુર્ભુજના ચારે ખૂણા અલગ અલગ કાપી દીધા છે આપણે લોકોએ. હવે આને મૂકવાના છે બતાવ્યા પ્રમાણે.
ઓકે, તો આપ જોઈ શકો છો કે આખું એક સર્કલ બન્યું છે, એંગલ. તો એટલે આ પ્રૂફ થાય છે કે જે ચતુર્ભુજ છે, ક્વોડ્રિલેટરલ છે, એના ચારે ખૂણાનો સરવાળો જે છે એ 360 ડિગ્રી. તો નેક્સ્ટ એક્ટિવિટી તરફ આપણે આગળ જઈશું. આ જસ્ટ એક પ્રૂફ હતું કે થિયોરિટિકલ પ્રૂફ છે. પછી નેક્સ્ટ એક્ટિવિટી છે રેક્ટેંગલ ટુ સ્ક્વેર, એટલે કે લંબચોરસમાંથી ચોરસ. તો આપણે સૌથી પહેલા આની કન્ડિશનની વાત કરી લઈએ કે આ ત્યારે જ પોસિબલ છે જ્યારે કે આ કન્ડિશન વેરીફાઈ થતી હોય, એટલે કે n સ્ક્વેર મલ્ટીપ્લાય બાય n પ્લસ 1 સ્ક્વેર. એટલે કે આ જે સ્ક્વેર છે, એટલે કે જેમ કે 9 ઇઝ અ સ્ક્વેર ઓફ 3 સ્ક્વેર એન્ડ 4 સ્ક્વેર. તો 3 અને 4 બંને બાજુ બાજુના નંબર છે, અથવા એવું હોય છે કે 4 અને 5, તો આ 16 અને 25 એવી રીતે. અને n છે એ તો પોઝિટિવ નંબર હોવો જોઈએ. તો આની પણ આપણી જોડે એક એક્ટિવિટી છે. તો આ કાર્ડમાં જે કટઆઉટ આપેલું છે એ આપણે કટ કરી લઈશું બતાવ્યા પ્રમાણે જ, અને પછી આપણે આને એડજસ્ટ કરીને જોઈશું. તો આપ જોઈ શકો છો કે કાર્ડમાં રેક્ટેંગલ આપેલું છે, પછી આપણે એને એવી રીતે એડજસ્ટ કરીશું કે એ જે છે રેક્ટેંગલ માંથી સ્ક્વેર બની જશે. તો એ ત્યારે જ પોસિબલ હશે જ્યારે જે નંબર છે બાજુ બાજુમાં એ આપ જોઈ શકો છો, ખાલી એક પોઝિશન ચેન્જ કરવાથી આ સ્ક્વેર થઈ ગયું. પ્રીવિયસલી ઇટ વોઝ રેક્ટેંગલ. કેન યુ શો ધ રેક્ટેંગલ? આ રેક્ટેંગલ છે, આપ જોઈ શકો છો. હવે જસ્ટ આની પોઝિશન આપણે બદલી કાઢીએ છીએ, તો આ સ્ક્વેર બની ગયું. એટલે 4 ટાઈમ્સ 3 હતું અને 3 ટાઈમ્સ 4 હતું, એને ઇન્ટરચેન્જ કરી દેવાનું છે. આવી રીતે આપ જોઈ શકો છો. આ 3 વખત 3 અને 4 વખત 4 હતું, એને આપણે ઇન્ટરચેન્જ કરીને 3 ને 4 વખત અને 4 ને 3 વખત. તો જસ્ટ આની પોઝિશન ચેન્જ કરીશું તો એ રેક્ટેંગલ માંથી સ્ક્વેર બની જશે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, પ્લેટોનિક સોલિડ. એટલે કે આ એક એવું સોલિડ છે, આપણે સિમ્પલી એને એવી રીતે કહી શકીએ છીએ કે 2D માંથી 3D, એટલે કે એની જે ફેસીસ છે એ કોન્ગ્રુઅન્ટ હોવી જોઈએ, એટલે કે એકરૂપ હોવી જોઈએ, નિયમિત બહુકોણ હોવા જોઈએ, અને કોઈ પણ અડીને આવેલી બાજુઓ વચ્ચેનો નક્કર કોણ હંમેશા સ્થિર રહેવું જોઈએ. એટલે કે જે એડજસન્ટ સાઇડ છે, એટલે બાજુ બાજુની સાઇડ, એનો એંગલ સોલિડ એંગલ હોવો જોઈએ. તો એને પ્લેટોનિક સોલિડ, એટલે કે આપણે સિમ્પલ લેંગ્વેજમાં એવું કહી શકીએ કે 2D માંથી આપણે 3D શેપ બનાવવાનું છે. તો એ કેવી રીતે બનાવી શકીએ છીએ? તો આપણી જોડે આ કીટ છે, એના અંદરથી આપણે કોઈ પણ એક કાપી લઈશું. જેમ કે આપણે આ કાપી છે, જે બહુ બધા સ્ક્વેર આપેલા છે, એટલે કે 6 સ્ક્વેર આપેલા છે. અને આમાં સાથે સાથે ટીચર્સ પણ પોતે પણ એક્ટિવિટી કરતા બનાવતા જાય આ પ્રમાણે કટિંગ, તો વધારે મજા આવશે. હું ઘણા બધા શિક્ષક મિત્રોને જોઈ રહ્યો છું કે સાથે સાથે લગભગ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. અને આ સાથેના હેલો સર, આ એક્ટિવિટી કરવા માટે અમને થોડો ટાઈમ આપો. થોડો સમય જોઈએ, બરાબર છે. આપ સૌને સમય મળશે આ 3D મોડેલ્સ તમે બનાવો. it is going to little bit fast. निधि, थोड़ा slow करो ना. थोड़ा अगर जरूरत हो तो you can give some time to the teachers to even talk or ask questions after हर एक एक्टिविटी के बाद में. ओके ओके सर. तो आप देख सकते हो स्क्रीन पे इस तरह से आपको साथ साथ फोल्ड करते जाना है, और जहां पर पेस्ट करना है वो भी लिखा है. आप उसी हिसाब से सब टीचर्स फोल्ड करिए, पेस्ट करिए. अभी यहाँ पर हम लोग फेविकॉल का यूज नहीं कर रहे क्योंकि इसको ज्यादा टाइम लगेगा. तो विल जस्ट यूजिंग अ सेलो टेप और उसको फिक्स कर दे रहे हैं.
जस्ट ये बॉक्स जैसा बन गया, यानी कि क्यूब फॉर्म हो गया। तो हमको पता है कि क्यूब के अंदर 6 स्क्वायर्स होते हैं। तो जब 6 स्क्वायर को एक साथ मर्ज किया तो हमको एक सॉलिड फिगर मिला, 3D शेप मिला, विच इज नोन एज क्यूब। એટલે ગુજરાતીમાં એને ઘન કહેવાય। તો 2 ડાયમેન્શનમાંથી આ 3 ડાયમેન્શનની આપણે વસ્તુ બની ગઈ ક્યુબ। એવી જ રીતે આ ટ્રાયંગલ અને બીજા પણ શેપ્સ આપેલા છે, એ ટ્રાય કરી શકો છો। सभी टीचर से अनुरोध है, आप अपना वीडियो ऑन रखें और एक्टिविटी कीजिए। आई रिक्वेस्ट टू ऑल टीचर्स। આમાં બહુ જ સારી ઇન્સ્ટ્રક્શન આપેલી છે। યસ ભાઈ એક ફર્સ્ટ જાના ओके, सुनीता मैम ने बनाई। यस मैम, हमारा हो गया मैम। यस नाइस। यस पूर्वी मैम। काफी टीचर्स ने अच्छा बनाया। मैम हमारा भी हो गया है, एक बार देख लीजिएगा। हाँ मैम मेरा भी हो गया है। गुड गुड, वेरी गुड। आई कैन सी यू ऑल। मैं आप सभी लोगों को देख पा रही हूँ, लगभग सभी टीचर्स ने बना लिया है। ओके, तो हम नेक्स्ट एक्टिविटी की तरफ आगे बढ़ते हैं। ये बेसिकली एक शेप दिखाया है, पर आप जो उसमें 5 शेप्स दिए हैं, आप सारों को एक्सप्लोर कर सकते हो स्टूडेंट्स के साथ इकट्ठा होके, और आप अपने हिसाब से भी इसका फोटोकॉपी निकाल के भी बनवा सकते हो। तो आप उस तरीके से भी रख सकते हो कि आप अपना फोटोकॉपी निकलवा दो और उसके बाद अपने हिसाब से बनवाइए। ये आप देख सकते हैं, हमने दूसरा शेप भी बना लिया है, पिरामिड। मैम मेरा हो गया है। मॉडल यस नीलम मैम। यस अशोक सर। यस यस मैम, हमारा हो गया है मैम। यस देख लीजिए। यस मैम। ओके, अच्छा लग रहा है, आप लोग सभी साथ साथ बना रहे हैं। ठीक है, अभी हम नेक्स्ट एक्टिविटी की तरफ आगे बढ़ते हैं। ठीक है, सो द नेक्स्ट एक्टिविटी इज टेंग्राम। देख सकते हैं कि ये स्क्वायर है, एक स्क्वायर है जिसमें अलग अलग शेप्स दिए हैं। अगर आप नोटिस करेंगे तो ये अलग अलग 7 शेप्स आर देयर, 7 शेप है। उन्हीं इसी चीज को यूज करके हम अलग अलग शेप्स बना सकते हैं। आप यहाँ पर देख सकते हैं, और किट में भी दिया है। हम इससे ये इट इज अ काइंड ऑफ पजल। सो ओके, तो ये किट में दिया है टेंग्राम का पिक्चर, जिसमें अलग अलग 7 टाइप्स के शेप्स है। और आप लोग भी स्टार्ट कर सकते हैं साथ साथ करना। Excuse me, ma'am. Yes, ma'am. Actually, I have one question that we have to take any measurement for that shape, or we can take any. Hello. Yes. Yes, ma'am. For that, for 10 gram puzzle, we can take any measurement of this shape. No, you have to be specific for that. मैम जो 10 ग्राम पजल है, इट्स अ ट्रेडिशनल पजल। वो बहुत सालों से चलते आई है, और उसके स्पेसिफिक शेप्स पैटर्न डिजाइन किए गए थे, जिसमें से आप बहुत सारे अलग अलग आकार बना सकते हो। इट कुड बी ऑफ एनिमल्स, इट कुड बी ऑफ बर्ड्स। तो इसीलिए उसके स्पेसिफिक शेप्स दिए गए हैं। यस निधि, ओवर टू यू।
ओके, तो यहाँ पर हमने सारे शेप्स जो है वो कट कर लिए हैं। मैम आपका वीडियो दिख नहीं रहा है। हाँ, बाकी सभी लोगों को दिखाई दे रहा है वीडियो? आपको नीचे नहीं। एक्टिविटी टेबल विजिबल नहीं है? यस मैम, हमें दिखाई दे। क्लियर क्लियर। यस मैम, हमें दिखाई दे रहा है। ओके, सो शायद मैम आपके वहाँ कुछ नेटवर्क इश्यू हो सकता है, आप देख लो। ओके, तो आप ये जैसा स्क्रीन पर देख रहे हैं उस तरह से शेप्स को एडजस्ट करना है। और ये किट में भी दिया हुआ है, किट में पण आपेલું છે તો આપ એને પણ ફોલો કરી શકો છો with the shapes and color. ओके, तो आप देख सकते हैं राइट एंगल ट्रायंगल बन गया, એટલે કે સમકોણ બની ગયું છે। હવે આપણે જસ્ટ થોડાક ચેન્જીસ કરીશું અને આપ જોઈ શકો છો કે હવે આ ત્રિકોણમાંથી ચતુર્ભુજ એટલે ટ્રાયંગલ થી ક્વાડ્રિલેટરલ બની ગયું છે। ઓકે, आप सभी लोग ट्राई कर लीजिए, वेट कर। यस ज्योति मैम, यस देखिए मैम। यस नीला मैम, आपने देखिए मैम। स्टिक किया है? आपने स्टिक किया मैम? नहीं किया है, ऐसे ही मैंने Okay, जोड़ दिया। ओके, ओके। यस केतन सर, ट्रायंगल बना है। तो इस तरह से आप देख सकते हैं कि हम आप सभी टीचर्स में सबने अलग अलग कुछ बनाया है और वो किट में एक ही कार्ड है, लेकिन उसमें से आप सभी ने अलग अलग शेप्स बनाए हैं, उसको सिर्फ थोड़ा सा एडजस्ट करके। so it will be also a nice interesting activity. ओके, अभी हम नेक्स्ट एक्टिविटी की तरफ आगे बढ़ते हैं, मेजरिंग द एंगल ऑफ एलिवेशन। ये एक्टिविटी बेसिकली इस बारे में है निधि पहले जो એક સેકન્ડ લઈ શકતા હું? શિક્ષક મિત્રો, જે પણ એક્ટિવિટીઝ છે તે એવી રીતના ડિઝાઇન કરવામાં આવી છે કે આપણે ટાઇટલ છે દરેક પ્રવૃત્તિમાં, જે રીતના 10 ગ્રામની વાત કરીએ, એક નાનું ઇન્ટ્રોડક્શન છે, એટલે એનું એક બેસિક ઇન્ટ્રોડક્શન આપવામાં આવ્યું છે અને પછી એ પ્રવૃત્તિ છે એની કંઈક ઇન્સ્ટ્રક્શન્સ હોય તો એ છે અને પાછળ એનું કંઈક રિઝલ્ટ હોય, તો એ રીતના દરેક એક્ટિવિટીમાં કંઈક આવી અપ્રોચ લેવામાં આવ્યો છે, તો એ આપ રેફર પણ કરી શકો છો। ઓવર ટુ યુ નિધિ। जैसे कि आ 10 ग्राम છે બેઝિકલી ડિઝાઇન્ડ બાય ધ ચાઇનીઝ પીપલ, તો એમાં એ બધી એની જે બેકગ્રાઉન્ડ છે આપેલું છે અને ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ પઝલ। તો આપણે જે નેક્સ્ટ જોઈ રહ્યા છે કે એંગલ ઓફ એલિવેશન, એટલે કે હાઈટ પરથી જો આપણે જેમ કે સ્ટાર્સ જોઈએ છે તો એ કયા એંગલ પરથી આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે, જો આપણને એ જોવું હોય તો એ કેવી રીતે ખબર પડે? તો અત્યારે આપણી પાસે બહુ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જેમ કે ટેલિસ્કોપ છે, જેના લીધે આપણે ઇઝીલી વસ્તુને જોઈ શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ। તો જ્યારે આ વસ્તુ નથી ત્યારે કેવી રીતે? તો એની એક ટેકનિક હતી, તો આપ જોઈ શકો છો કે અહીંયા એક પ્રોટેક્ટરનું ફિગર ડ્રો કરેલું છે અહીંયા નીચેની સાઈડ, અને યેલો પોર્શન છે તો એ સીઝરથી કટ કરી લેવાનું છે, તો કંઈક આ ફોર્મનું થશે। અને પછી આ સ્લિટ્સ જેવું આપેલું છે એને ફોલ્ડ કરીને એક સ્ટ્રો જેવું स्ट्रक्चर बनाई देवानु छे, एने अलग नहीं करी देवानु कापीने, उसको आपको सिर्फ फोल्ड करके एक स्ट्रॉ जैसा स्ट्रक्चर बना देना। और इसके लिए आपको एक्स्ट्रा एक चीज चाहिए होगी, छोटा सा वेट,
इट माइट बी अ स्टोन या इरेजर, आप कुछ भी ले सकते हैं, कुछ भी लाइट वेटेड चीज, और आपको उस तरह से पीछे स्टिक कर देना है। आप देख सकते हैं। Angel, can you please repeat it? The fold on. ये फोल्ड आप लोग फिर से देख लीजिए, पीछे की साइड करना है स्ट्रॉ जैसा। અને આ જે પોર્શન છે બ્લુ વાળો, એના હેલ્પ થી આપણે એને સ્ટિક કરી દઈશું। અને એક એક્ટિવિટી માટે આપણને થ્રેડ પણ જોઈશે અને પુશપિન અથવા નીડલ જેવું કંઈક। આ જોઈ શકો છો એક સ્ટ્રો જેવું હોલો સ્ટ્રક્ચર બની ગયું છે। અને હવે આની અંદર એક પ્રોટેક્ટર ની અંદર આપ જોઈ શકો છો રેડ ડોટ આપેલું છે, એને આપણે પુશપિન અથવા નીડલ ની હેલ્પ થી હોલ કરીશું અને એમાંથી આપણે એક થ્રેડ પાસ કરવાનું છે। અને આપણે આને સ્ટિક કરી દઈશું પાછળ, અથવા ગાંઠ પણ મારી શકો છો। અને આગળ જે છે આપણે સ્ટોન અથવા ઇરેઝર થોડીક લેન્થ આટલી લગભગ લઈને બસ આ આપણું જે બનાવવાનું છે એ રેડી છે। અને આપ જસ્ટ હવે આપણે આને જોઈ શકો છો એંગલ અત્યારે 0 બતાવે છે। હવે આપણે આને ઓબ્ઝર્વ કરીશું, જેમ કે રાતના કોઈ બી સ્ટાર તારાઓ આપણે જોતા હોય તો અહીંયાથી આપણે ઓબ્ઝર્વ કરીએ તો એ ક્યાં છે, એવી રીતે આપણું એંગલની જે હાઈટ છે એ વેરી કરશે। એન્ડ એવી રીતે આપ જોઈ શકો છો કે એંગલ પણ ચેન્જ કર્યું છે। તો આપણે એવી જ રીતે એનું એંગલ, કારણ કે આપણને ખબર છે કે સ્ટાર્સ છે અલગ અલગ હાઈટ પર છે, તો એને કેવી રીતે આપણે જોઈશું। યસ સર, યસ સર, વી કેન સી યુ, યસ, પરફેક્ટ। હવે આપણે ખાલી હોલ, યસ સર, અશોક સર, ઇટ ઇઝ પરફેક્ટ। હોલ કરીને અને થ્રેડ બાંધવાનું છે। યસ માધુરી મેમ, હા, કદાચ આપની જોડે વેટ અને થ્રેડ નહીં હોય અત્યારે તો આપ પાછળથી કરી શકો છો। હા, બરાબર છે, બરાબર છે। યસ પૂર્વી મેમ, ઓકે। તો આપ સ્ક્રીન પર જોઈ શકો છો ખોજ મ્યુઝિયમના। તો જેવી જેવી રીતે આપ જોઈ શકો છો કે આપણે બેન્ડ કરી રહ્યા છે, હાઈટ જેવી જેવી રીતે ચેન્જ થઈ રહી છે એવી એવી રીતે એંગલ બદલાય છે। मैम आप जस्ट वेट अ मिनट मैम, आप जैसे जैसे एंगल चेंज करोगे उसकी हाइट स्टार को देखने के लिए आप लोग नोटिस कर पाओगे कि उसका एंगल भी चेंज हो रहा है। यस मैम, यस, हाँ माधुरी मैम, हाँ, परफेक्ट, परफेक्ट। ओके, तो हम आगे बढ़े। यस, ओके, तो हम नेक्स्ट एक्टिविटी की तरफ बढ़ते हैं, विच इज 1 पॉइंट पर्सपेक्टिव, એટલે કે એક બિંદુ પરિપ્રેક્ષ્ય। તો એમાં બેઝિકલી શું છે કે સમાંતર રેખા અંતરે દેખાય, એટલે કે જેટલી વસ્તુ નજીક હોય છે
એટલી આપણને મોટી દેખાય છે અને જેટલી વસ્તુ દૂર હોય છે એટલી આપણને નાની દેખાય છે. તો આ શું વસ્તુ છે? તો એના માટે આ એક એક્ટિવિટી છે કે આપણે બધાએ નોટિસ કર્યું હશે કે આપણે જ્યારે હાઈટ પર જઈએ છીએ ત્યારે ત્યાંથી આપણને વ્હીકલ્સ હોય કે ઘર હોય નાના નાના દેખાય છે. તો એકચ્યુઅલીમાં એમનું સાઈઝ એવું નથી હોતું, પણ આપણે વધારે ડિસ્ટન્સ પર હોઈએ છીએ એટલા માટે આપણને વસ્તુઓ નાની દેખાય છે. જેમ કે આપણે રોજે સન મૂન જોઈએ છે તો એ એટલી સાઈઝમાં નાના નથી જેટલા આપણને દેખાય છે, પણ ત્યાં ડિસ્ટન્સ રોલ પ્લે કરે છે. તો એના જ રિલેટેડ આ એક્ટિવિટી છે. તો આ કીટમાં આપ જોઈ શકો છો કે જે ફિગર્સ આપેલા છે, ટ્રી છે અને એક માણસ છે અને ઘર છે, એ બધા સેમ જ સાઈઝના છે. આપ જોઈ શકશો કીટની અંદર. તો આપણે એને જસ્ટ આવી રીતે આમ ઊભું કરી દેવાનું છે, ફોલ્ડ કરીને આવી રીતે આપ જોઈ શકો છો સ્ક્રીન પર. So you all have to do the same. અને આપ જોઈ શકશો કે બધા જે પિક્ચર છે એ સેમ સાઈઝના છે, પણ જ્યારે આપ એને ઓબ્ઝર્વ કરશો, જોશો તો એ અલગ અલગ દેખાશે. અને અહીંયા હવે નાનકડી સ્લીટ આપેલી છે, આ રિમૂવ કરીને આપણે અહીંયાથી જોવાનું છે. આને પણ ફોલ્ડ કરવાની છે આવી રીતે, અને પછી અહીંથી આપણે ઓબ્ઝર્વ કરવાનું છે અને નોટિસ કરવાનું છે કે કેવું દેખાય છે આપણને. આ અમે સ્ક્રીન પર નહીં બતાવી શકીએ કારણ કે પણ આપ જ્યારે આ પોતે કરીને જોશો તો બહુ જ ક્લિયર આઈડિયા આવી જશે. આ પ્રવૃત્તિને આપ એક ટેબલ પર ગોઠવી શકો છો. જે રીતના આપણું ક્લાસરૂમ હોય તેમાં તમે એક ટેબલ પર ગોઠવી અને પછી જે રીતના કિંજલબેન અત્યારના જોઈ રહ્યા છે સ્ક્રીન પર, એ રીતના આપ સૌ જોઈ શકશો અને બાળકોને જ્યારે બતાડશો તો તેમને બહુ ક્લેરિટી આવશે. હવે આવીને આવી જ પ્રવૃત્તિ જેટલું લાંબુ તમે કાગળ લેશો એટલું ક્લિયર તમને એ સિંગલ પોઈન્ટ પર્સપેક્ટિવ દેખાશે. જે પોઈન્ટે ભેગું થાય છે તે એટલું ક્લિયર દેખાશે. તો એ રીતના તમે ડેવલપ પણ કરી શકો છો. યસ, ઓવર ટુ યુ નીતિ. ઓકે, તો આપણે વેટ કરીશું ટીચર્સ કરી લે એના માટે. ઓકે, આ બધા કરી. હિના મેમ, આપે ટેબલ પર મૂકવું પડશે. આપે જે પણ શિક્ષક જોતા હોય તો પ્રેફરેબલી આ જે અરેન્જમેન્ટ છે ને ટેબલ પર જેટલું મૂકશો ને એટલું ચોખ્ખું દેખાશે તમને સૌને. કે ટેબલ પર મૂકી અને નીચે ટેબલ પર બેસી અને જોશો તો તેટલું ક્લિયર દેખાશે. આપ સૌને એવી રીતના વધારે ચોખ્ખું દેખાશે. તો આપણે જે હવે નેક્સ્ટ એક્ટિવિટી જોવા જઈ રહ્યા છે એ છે ગોલ્ડન રેશિયો. કીટમાં એક સ્પાઇરલ જેવું આપેલું છે. તો આ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે ગોલ્ડન રેશિયોની, કે કોઈ પણ ફ્લાવર છે કે નેચરલ વસ્તુ છે, આપણી ગેલેક્સી છે, એ સર્કલમાં વધે છે, સર્ક્યુલર શેપમાં. તો એક રેશિયો હોય છે કે એનું 1/4 જે હોય છે એના રેશિયોમાં વધે છે. તો આપ અમારા એક્ટિવિટી ટેબલ પર જોઈ શકો કે કેવી રીતે એને ઓબ્ઝર્વ કરવાનું છે. તો આવી રીતે આ ફિગર્સ આપેલા છે ડિફરન્ટ અને એક નાનું કાર્ડ આપેલું છે વિચ ઇઝ ટ્રાન્સપરન્ટ. તો આમાં જે ડોટ આપેલું છે એ એના સેન્ટર સાથે મેચ કરવાનું છે અને આપ જોઈ શકશો કે આ મેચ થાય છે એના જે એના ઇન્ક્રીઝ થવાનું એક ફોર્મેશન છે એની સાથે મેચ થઈ રહ્યું. તો આ બહુ બધા આપણી નેચરલ વસ્તુઓમાં છે, જેમ કે ફ્લાવર છે, આપણી ગેલેક્સી છે, જે સર્ક્યુલર ફોર્મમાં વધે છે, એમાં આ રેશિયો જે છે એ મેચ કરીને જોઈ શકો છો. તો આ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટી છે ગોલ્ડન રેશિયો. સો આપણે ગોલ્ડન રેશિયોની વાત કરીએ તો એ ઘણા બધા પેઇન્ટિંગ્સમાં પણ કામ આવે, આર્કિટેક્ચરમાં પણ કામ આવે અને એ બેસિક્સ ઓફ એસ્થેટિક્સ હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુ એક ગોલ્ડન રેશિયોમાં હોય તો એક પર્ટિક્યુલર જ્યોમેટ્રિકલ રેશિયોમાં હોય છે. તેના કારણે એનું એક એસ્થેટિક વેલ્યુ હોય છે અને એ નેચરમાં હોય છે, એન્વાયરમેન્ટમાં ઘણી જગ્યાએ જોવા મળતી હોય છે અને એના પરથી હ્યુમન્સે એડપ્ટ કરી
અને પછી એ રીતના એ શેપ્સ આગળ બનાવ્યા છે. રોમન એમ્પાયરમાં ઘણી બધી વસ્તુઓ ગોલ્ડન રેશિયો પર ફોલો થતી હતી. ઓવર ટુ યુનિટી. ઓકે, પછી લાસ્ટ જે આપણે લઈ રહ્યા છે આજના સેશન માટે એ છે સિમેટ્રી એટલે કે સપ્રમાણતા. તો આપણે બહુ જગ્યાએ આનું જે ઈઝી એક્ઝામ્પલ હોય, ઇફ આઈ સે ઇન અ સિમ્પલ વર્ડ, તો રિફ્લેક્શન એટલે કે આ એક જાતનું રિફ્લેક્શન છે કે આપણે જેમ કે કીટની અંદર જોઈ શકો છો, આપ એક્ટિવિટી કીટમાં એક મિરર ટાઈપનું કાર્ડ આપેલું છે. એટલે એને આપણે મૂકીને જેમ કે તાજમહેલ છે, પછી કોઈ ફ્લાવર હોય, આપણે જોઈ શકીએ છીએ કે એની જ મિરર ઇમેજ હોય છે. એટલે કે હાફ જે પોર્શન હોય એની જ મિરર એટલે કે ઊંધી ઇમેજ હોય છે. તો આપ અહીંયા જોઈ શકો છો આ કાર્ડને એવી રીતે રિમૂવ કરીને અને હાફ પોર્શન ને આપણે આનાથી કવર કરી દઈશું. તો આપ જોઈ શકશો આપને આખું તાજમહેલ દેખાશે. યસ, ઇટ ઇઝ વિઝિબલ. દેખાય છે? આપ જોઈ શકો છો બધા. પછી એવી જ રીતે કોઈ પણ જેમ કે બટરફ્લાય છે, તો આને બી આપ જોઈ શકો છો કે આપણને એક આખી બટરફ્લાય દેખાશે. તો આને સિમેટ્રિકલ, આ ડ્રોઈંગ્સમાં બી આ કન્સેપ્ટ આવતો હોય છે સ્ટુડન્ટ્સને. તો આ સિમેટ્રિસિટીની વાત થઈ. તો આ થોડી ઘણી એક્ટિવિટી હતી. હા મેમ, આ પ્રાથમિક ધોરણમાં સરખું દેખાય છે, જેમાં બાળકને આપણે કાચ દ્વારા સમજાવીએ છીએ. સેમ ટુ સેમ એ જ છે. હા હા, એ જ છે. કાચ કદાચ આપણને રિસ્કી હોઈ શકે કે બાળકને વાગી ના જાય, પણ આ બહુ એટલા માટે ઈઝી. હા હા. તો આ કેટલીક એક્ટિવિટીઝ હતી જે અમે લોકો આપની સાથે શેર કરી મેથ્સની કિટમાં, અને આઈ હોપ કે આ બહુ બધા માટે યુઝફુલ રહેશે. ઓકે, અને અમે લગભગ 70 to 75% એક્ટિવિટીઝ ઇન્વોલ્વ કરી છે આમાં. ઓકે, સો ઓવર ટુ યુ સર. થેન્ક યુ નિધિ અને થેન્ક યુ કિંજલબેન. બેવ જણે આપણને બધાને આ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ કર્યા અને મને બહુ આનંદ થયો કે લગભગ ઘણા બધા શિક્ષક મિત્રો સાથે સાથે પ્રવૃત્તિઓ કરતા હતા. અને ઇટ ઓલવેઝ મેક્સ ઇટ, જે સેશન કન્ડક્ટ થાય છે વર્કશોપની ચામ આવી ગયો. કારણ કે નોર્મલી આપણે બધા ઓનલાઈન કરતા હોઈએ ત્યારે એ ઘણીવાર અઘરું થતું હોય છે, પણ આ કિટ હતી અને એના માધ્યમ દ્વારા આપ સૌએ સાથે સાથે કર્યું અને એ જ જે આપણે કરેલું છે એ વિચારને આપણે આગળ લઈ જવાનો છે. આપ સૌએ આ એક સાદો વિચાર હતો એને આપણે આગળ કઈ રીતના લઈ જઈએ કે ધારો કે આપણે શેપ્સ છે તો આપણે બાળકો સાથે ભેગા મળી અને આવા શેપ્સ આપણે દિવાસળીથી બનાવી શકીએ. આપણે બાળકો સાથે ભેગા મળી કાર્ડબોર્ડથી બનાવી શકીએ કે પૂઠામાંથી બનાવી શકીએ. આપણે ધારો કે જો આપણે જ્યારે બાળકોને ભણાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો સ્કાય ઇઝ અ લિમિટ, કે આપણે જ્યારે શરૂ કરીએ તો આપણે એક કાગળથી પણ ભણાવી શકીએ કે અથવા ચમચીથી પણ ભણાવી શકીએ કે ભાઈ તમે રિફ્લેક્શનની વાત કરો, સિમેટ્રીની વાત કરો, તો એ આપણી આજુબાજુ જ છે. આ જે ગણિત છે, વિજ્ઞાન છે, આપણા બધાની આજુબાજુ છે. અને એ આપણે ખાલી ટેક્સ્ટબુક સાથે નહીં, પણ આપણે ગમે તે માધ્યમ દ્વારા આપણે સમજાવી શકીએ. અને જ્યારે બાળકને આવી રીતના, જે રીતના તમે સૌ ઇન્વોલ્વ થયા આ વર્કશોપમાં, તે રીતના બાળકોને ઇન્વોલ્વ કરીશું તો તમને તો થોડું આના વિશે સમજણ હતી, પણ બાળકોને જે સમજણ આવશે તે એમના મગજમાં ઘૂસી જશે અને એ હંમેશા યાદ રહેશે. અને જ્યારે પણ એ એપ્લિકેશનના ફોર્મેટમાં આવશે ત્યારે એમને તરત એ વસ્તુ મગજમાંથી રિકોલ થઈ અને એ તરત વાપરી શકશે. સો આ વિચારને આપણે આગળ વધારીએ અને આપણે સૌ ભેગા મળી અને આવી પ્રવૃત્તિઓ દ્વારા આપણે બાળકો સાથે વિજ્ઞાન અને ગણિત સમજાવીએ એવી આશા રાખું છું. હું આ સેશનને અમારી સાઈડથી અમારી પ્રવૃત્તિઓ કમ્પ્લીટ કરવા માંગુ છું અને હું રિક્વેસ્ટ કરું છું કાકડિયા સાહેબ અને સંજય સાહેબને કે એમને પણ આગળ જે પ્રવૃત્તિઓ ડેવલપ કરી છે તો એના વિશે એ વાત કરે. થેન્ક યુ કોચ ટીમ, થેન્ક યુ મંથન સાયન્સ સેન્ટર ટીમ, થેન્ક યુ. કાકડિયા સાહેબ, ઓવર ટુ યુ. ઓકે. થેન્ક યુ વેરી મચ કથનભાઈ અને આપની ટીમ, ખાસ કરીને નિધિબેન અને કિંજનબેને ખૂબ સરસ રીતે મોડેલ એક્સપ્લેન કરી અને સમજાવ્યા. અને જે રીતે આપણે એક્ટિવિટી દ્વારા વધારે ઇફેક્ટિવ કઈ રીતે આપણે
જેમ કહીએ ને રિમેમ્બર્સ આપણને રહે હંમેશા. આ જ પ્રવૃત્તિ આપણે શિક્ષકો પાસે બાળકો માટે કરાવી છે કે એ આપણો મેઇન હેતુ છે. ઓકે, તો હવે આપણી સાથે અહીંથી આપણે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર સુરત થી અમારી સાથે સંજયભાઈ પણ જોડાયેલા છે. તો આજ કીટ અને એની લગતી પ્રવૃત્તિમાં એ પણ થોડું એડ કરશે, અમને જે એક્સપ્લેન કરશે વધારે. અમુક કદાચ 1-2 એક્ટિવિટી બાકી પણ રહેશે, 2-3 એક્ટિવિટી, તો એક્સપ્લેન કરશે. અને છેલ્લે હું 4-5 મિનિટ મારે વાત કરવાની છે, કરીને આપણે એ કાર્યક્રમ પછી સમાપન કરું. વેલકમ ઓલ ઓફ યુ. ઓલમોસ્ટ મોટાભાગની જે એક્ટિવિટી છે એ કવર થઈ ગઈ છે. હવે કેટલીક બાબતો જે આપણી કીટમાં તમને એક્સપ્લેન કરવાનું બાકી છે, તેમાં આપ તો 5 નંબરની શીટ આપ સૌ શિક્ષકો પાસે જે કીટ છે એમાં 5 નંબરની શીટ નંબર ગેમ્સ, આ જે નંબર ગેમ્સ છે એમાં आप जोशो आपके पास जो शीट है 5th नंबर हेक्सागोनल पजल એટલે કે ષટકોણ ના કોયડા આધારિત છે. હવે એમાં શું છે કે તમને A B C D E એ રીતે આપેલું છે. A B C D E ऐसे अल्फाबेट्स आपको दिए हैं और नीचे आप देखेंगे तो 1 2 3 4 5 6 1 થી 6 સુધીના નંબર લખેલા છે. નાઉ હાઉ ટુ અરેન્જ ધીસ નંબર ઓન ધીસ હેક્સાગોન. આ જે ષટકોણ છે એના પર તમારે આ નંબરોને કેવી રીતે મૂકવાના છે. તમે જ્યારે નંબર મૂકો ત્યારે તમારે ધ્યાન એ રાખવાનું છે કે કોઈ પણ એક નંબર હોય, બરાબર છે. ફોર એન એક્ઝામ્પલ કેપિટલ A છે, ત્યાં સપોઝ આપણે 3 મૂકીએ છીએ તો 2 અને 4 એના ક્રમિકમાં જે કન્ઝિક્યુટિવ જે નંબર્સ છે, ક્રમિક આવતા નંબરો જે છે એ તમારે જ્યાં ડાયાગોનલ છે ત્યાં નહીં મૂકવાના. એટલે સપોઝ આઈ પુટ 3 ઓન કેપિટલ A, કેપિટલ A ઉપર જો હું 3 મૂકું તો પછી B, E અને F આ જે 3 આલ્ફાબેટ્સ છે એના પર મારે 2 અને 4 નહીં મૂકવાનું. જે સીધું ડાયાગોનલ થી જોઈન્ટ થાય તો એ મારે ત્યાં નહીં મૂકવાનું. તો હાઉ મેની ટાઈપ્સ ઓફ અરેન્જમેન્ટ યુ કેન ડુ, તમે કેટલી રીતે આને ગોઠવી શકો એ એક પ્રવૃત્તિ તમે કરાવી શકો. ત્યારબાદ એની બાજુમાં જ 8 સ્ક્વેર્સની પ્રવૃત્તિ છે. પછી 6 કાઉન્ટર ગેમ્સ, એમાં 2 બાજુ તમને નંબર્સ આપેલા છે. ફ્રન્ટ સાઈડ ઉપર હા તમે બીજા કેમેરામાં જોઈ શકશો કે આગળની સાઈડ રેડ આપ્યું છે, એના પર નંબર્સ લખેલા છે અને પાછળની તરફ પણ નંબર્સ આપેલા છે. એના આધારે તમે આ 6 કાઉન્ટર ગેમ્સ, નીચે બધું ઇન્સ્ટ્રક્શન આપ્યું છે. વી હેવ ટુ જસ્ટ ફોલો ઇટ, આપણે એને ફોલો કરવાનું છે, રાઈટ. એ રીતનું આ નંબર ગેમ્સની એક્ટિવિટી છે. ત્યારબાદ 7 નંબર નું એક શીટ તમારા પાસે હશે અને એમાં તમે જોશો તો તમને ડેસિમલ એક ટ્રાન્સપરન્ટ શીટ છે, એના પર ડોટ મૂકેલું છે. સાહેબ આપનો બીજો કેમેરા જય ભારતી સીએસસી ના નામે છે? હા, જય ભારતી છે. એમાં શું થયું છે કાકડિયા સાહેબ, એમાં તમે બેકગ્રાઉન્ડ મૂકેલું છે ને વર્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ, એના કારણે શીટ નથી દેખાતી. હા, તો જરૂર હોય તો હું મારી ઓફિસમાંથી બતાડું એવું. હા બસ, પરફેક્ટ પરફેક્ટ, થેન્ક યુ સર. કતનભાઈ, ઇઝ ઇટ ઓકે? ઇટ ઇઝ વેરી મચ ઓકે, પરફેક્ટ દેખાય છે સાહેબ. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. તમે જોઈ શકો છો કે આ જે ટ્રાન્સપરન્ટ શીટ છે એના પર તમે એક ડોટ દેખાય છે, એના ડેસિમલ એક્સપ્લેન કરી શકો છો. ઓલરેડી 5th સ્ટેન્ડર્ડના જે સ્ટુડન્ટ્સ છે એમને ડેસિમલ એટલે દશાંશ પદ્ધતિના જે દાખલાઓ છે, દશાંશના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, એ તમારે એને એક્સપ્લેન કરવું હોય તો પહેલા એનો કન્સેપ્ટ, જે બેઝિક કન્સેપ્ટ ઓફ ડેસિમલ્સ
એનું ક્લિયર હોવું જોઈએ. તો એમાં તમને આ એક એક્ટિવિટી નંબર 7 ડેસિમલ નંબર એ બહુ કામ લાગે એવું છે અને તમે તમારી રીતે પણ આવી એક શીટ તૈયાર કરી શકો છો. ત્યારબાદ ધ નેક્સ્ટ એક્ટિવિટી આ પાસ્કલ ટ્રાયેંગલ એકચ્યુઅલી એ મોટા છોકરાઓ માટે છે પણ મેં વિજ્ઞાન પ્રદર્શનોમાં ઘણી જગ્યાએ જોયું છે કે અને રામાનુજન ગણિતના જે એક્ઝિબિશન્સ થાય છે તેમાં પણ ઘણા બચ્ચાઓ પાસ્કલ ટ્રાયેંગલ લઈને આવે છે. એમાં પર્ટિક્યુલર એક સિક્વન્સ હોય છે કે સૌથી ઉપરનો આલ્ફાબેટ સૌથી ઉપરનો નંબર 1 છે. યુ કેન સી અહીંયા નંબર 1 છે, પછી નીચે 1 1. હવે એના પછીની સિક્વન્સ કઈ રીતે લખવાની છે તે તો 1 + 1 એટલે 2, પછી બંને બાજુ તમે એક એક મૂકી દો, પછી 1 + 2 એટલે 3, 2 + 1 એટલે 3, ફરી બંને બાજુ એક એક મૂકી દો, પછી 3 + 1 એટલે 4, 3 + 4 એટલે 3 + 3 એટલે 6, 3 + 1 એટલે 4, અગેન બંને બાજુ એક એક મૂકી દો. આ રીતે તમે આખી પાસ્કલ ટ્રાયેંગલ બનાવી શકો છો. 11th કોમર્સ ની અંદર પણ એમને પાસ્કલ ટ્રાયેંગલ્સ આવે છે. બીજું પરમ્યુટેશન કોમ્બિનેશન નું જે ચેપ્ટર્સ છે 11th સાયન્સમાં અને કોમર્સમાં એમાં પણ અને ઓલમોસ્ટ જે પ્રોબેબિલિટી ના કન્સેપ્ટ છે તેમાં પણ એમને આ પાસ્કલ ટ્રાયેંગલ જો ખ્યાલ હોય તો એ તમને બહુ ફાયદાકારક છે અને બહુ એક્સેલન્ટ એક્ટિવિટી એમાં આપી છે. તમે આ બંને બાજુ તમે જોશો તો 1 1 1 છે અને એક પ્રોપર સિમેટ્રી તમને નંબરમાં જોવા મળશે, જેમ કે 1 1 1 3 3 1 1 4 6 4 1 એ રીતે એક આખી પેટર્ન બને છે. બીજી કેટલી પેટર્ન, હાઉ મેની પેટર્ન્સ આર પોસિબલ ઇન ધીસ પાસ્કલ ટ્રાયેંગલ યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ, તમારે શોધવાનું. બરાબર છે? તો આ એક બહુ સારી વસ્તુ છે. ત્યાર પછી એક બહુ અગત્યનું 24 નંબરની શીટ તમારા પાસે હોય તો આપ સૌ જોજો. Sir, is it visible? It is visible. And Okay, fine. This is my personal secret also. થોડો ડર દેખાય છે પણ દરેક ટીચર પાસે હોવાથી શીટ એટલે વાંધો નથી. હવે તમે જોશો તો રામાનુજન જીનો ફોટો આપણને બાજુમાં દેખાય છે અને નીચે એમની ડેટ ઓફ બર્થ છે 22/12/1887. બરાબર છે? હવે બાજુમાં તમને એક સ્ક્વેર આપેલું છે, એ સ્ક્વેરમાં સૌથી ટોપ પર તમને એમની ડેટના નંબર્સ દેખાશે 22/12/1887. બરાબર છે? હવે આ જે નંબર્સ છે એ બધાનું તમે ટોટલ કરો. આ સ્ક્વેર જે તમને દેખાય છે એ સ્ક્વેરમાં આડા ઊભા તમે જેટલા પણ ટોટલ્સ કરશો નંબર્સ છે એનું ટોટલ કરો એ 139 આવે છે. બરાબર? બધાનું આડી લાઈનોનું ઊભી લાઈનોનું ટોટલ કરીએ આપણે તો 139 તમને મળે છે. હવે બીજા કઈ રીતે, હાઉ મેની ટાઈપ્સ, ડિફરન્ટ ટાઈપ્સ, તમે જુદી જુદી કેટલી રીતે અહીંયા 139 ટોટલ લાવી શકો એ અહીંયા તમને બતાવ્યું છે. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા જે ક્રોસ ડાયાગોનલ છે 89 11 અને આ એક લેફ્ટ ડાયાગોનલ રાઈટ ડાયાગોનલ, બંનેમાં તમે જોશો તો ટોટલ તમને એ 139 થાય છે. પછી જે કોર્નર પરના જે સ્ક્વેર્સ છે એના નંબર 22 87 11 and 19 એનું પ્લસ કરો એ 139 થાય છે. એક્ઝેક્ટ મિડલમાં જે 4 નંબર્સ છે એનું ટોટલ પણ 139 થાય છે. રાઈટ? હવે તમને નીચે સેલ્ફ સ્ટડી માટે આપેલું છે, એમાં તમારે કઈ રીતે 139 ઇઝ પોસિબલ. તો તમે જોશો ને તો આ જે લેફ્ટ સાઈડના જે 4 નંબર છે સેકન્ડમાં તમે જોશો તો આ જે તમે નંબર દેખાય છે લેફ્ટ સાઈડના 4 નંબર્સ છે ત્યાં આ ટોટલ પોસિબલ છે. બરાબર? ઉપર લેફ્ટ સાઈડ પર ઉપરના જે 4 સ્ક્વેર છે નીચેના 4 સ્ક્વેર છે એ બધામાં પોસિબલ છે. સેકન્ડ થિંગ કે લેફ્ટ સાઈડ પરના 2 નંબર અને મિડલના 2 નંબર અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ સાઈડના મિડલના 2 નંબર એનું પણ તમે પ્લસ કરશો ટોટલ તો 139 થાય છે. એક્ઝેક્ટ લોવરમાં પણ તમે જોશો તો 2 મિડલના નંબર અને એક્ઝેક્ટ એની ઓપોઝિટ ઉપરના 2 નંબર
એનું પણ ટોટલ તમે કરશો તો 139 થાય છે. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આવી જે પઝલ્સ છે એ આપણા ઘરમાં જે કેલેન્ડર છે એ કેલેન્ડરમાં પણ આ ટાઈપના ડિફરન્ટ જે મેથેમેટિકલ પઝલ્સ છે પોસિબલ બને છે. તો આપણે જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે જેનો બેઝિક કન્સેપ્ટ એ છે કે એક્ટિવિટી બેઝ લર્નિંગ. તો એમાં તમે આ રીતે મેથેમેટિક્સ બાળકને સમજાવશો તો એને બહુ જ તમારું ક્લાસ વર્ક છે એ બહુ સારું રહેશે અને સ્ટુડન્ટ્સને ગમશે. બાકી તમે ચોક એન્ડ ટોક કે સિમ્પલ લેક્ચર મેથડ થી ભણાવશો તો એને નથી મજા આવતી. પણ તમે એક્ટિવિટી બેઝ એને કરશો એ બહુ જરૂરી છે. બીજું એક 10th સ્ટેન્ડર્ડમાં ફિબોનાકી સિક્વન્સની વાત છે એના પર બહુ હું ડિસ્કસ નથી કરતો કારણ કે અત્યારે સ્ટુડન્ટ્સને નથી હોતું. એ તમે એનું સ્ટડી કરશો તો તમને ખ્યાલ આવશે. પાયથાગોરસ બેઝ એક એક્ટિવિટી તમને આપી છે. તમને અહીંયા 2 સ્ક્વેર્સ આપેલા છે અને એને રિલેટેડ તમને જે આખી એક્ટિવિટી તૈયાર કરવાની કહી છે 22 નંબર. એમાં જે પાયથાગોરસ થિયરમ આમ આપણે 9th 10th માં સ્ટુડન્ટ્સને શીખવાડીએ છીએ કે કાટખૂણો સમાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય, રાઈટ? તો એ વસ્તુ તમે આ એક્ટિવિટીથી એ લોકોને સમજાવી શકશો. ત્યાર પછી એ પાયથાગોરસ બેઝ જ એક તમને પણ એક્ટિવિટી આપી છે અને આપણે એક્સપ્લેન કરવાની એની આખી મેથડ તમને તમે NS ક્લાસ મેથેમેટિક્સ માંથી કોઈક ના કંઈક પૂછવું છે. હાજી ये फिफ्थ वाला जो आपने नंबर गेम का सिखाया था ना, उसमें थोड़ा कंफ्यूजन है, वापस बताएंगे प्लीज? हाँ जी, वो आइडिया ले लेंगे सर. कई 5मा नंबરની જે એક્ટિવિટી વિશે નંબર ગેમની વાત કરી હતી એના વિશે કઈ કન્ફ્યુઝન છે તો આપ આ કમ્પ્લીટ કરી અને પછી આપ પાછું સમજાવી શકશો એવું કહે છે. ओके ओके. તરફથી છે કઈ કન્ફ્યુઝન? ઓકે ઓકે ઓકે. हाँ हाँ यस बोलो. हाँ અને એક મેઝર ડિસ્ટન્સ બાય પેરેલેક્સ આ એક એક્ટિવિટી પણ તમે જોશો તો એ એકચ્યુઅલી એ 6 to 8 માં નથી એટલે આપણે એને બહુ ડિટેલમાં નથી ચર્ચામાં લેતા. પણ એકવાર આપ સ્ટડી કરીને એને એંગલ કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે કોઈ એક જ વસ્તુને બે જુદા જુદા એંગલ પર अलग अलग स्पॉट पर उभा रही આપણે જોઈએ અને अरे सर कौन सा नंबर है? एक ऑब्जेक्ट एक्टिविटी का नाम नंबर क्या है सर? પરથી જુઓ અને એંગલ મેઝરમેન્ટ નું એક આ પદ્ધતિ તમને આપી છે એનું એક તમે સ્ટડી કરજો. આ જે એક્ટિવિટી છે એ 20 નંબર છે, 20 નંબરની એક પ્રવૃત્તિ છે પણ એ જે સેકન્ડરી સેક્શન સ્ટુડન્ટ્સ માટે મેક્સિમમ યુઝફુલ થાય એવું છે એટલે આપણે એના બહુ અત્યારે ડિસ્કસ નથી. હા આજ 5th નંબર એક્ટિવિટી એમાં તમને હેક્સાગોનલ પઝલની છે. એમાં શું છે કે તમારે જે તમને 1 થી 6 1 to 6 નંબર્સ આપેલા છે બરાબર. તમે કોઈ પણ એક નંબર सर हिंदी में बोलिए ना प्लीज. हाँ आपको जो हेक्सागोनल पजल है उसमें A B C D E F तक के जो अल्फाबेट्स लिखे हैं और नीचे 1 से 6 तक के नंबर्स के कार्ड दिए हैं छोटे छोटे. तो आपको किसी भी एक अल्फाबेट पर अगर मान लो आपको एक नंबर रखते हो जैसे कि मैंने कैपिटल A जो है ऊपर मैंने F B और E सीक्वेंस में उसके साथ जुड़े हुए हैं. कैपिटल ए है वो बी से जुड़ा हुआ है, एफ से और ई से.
एक इन द फॉर्म ऑफ डायगोनल, ऐसा नीचे पूरा इंस्ट्रक्शन लिखा है, आप उसको भी फॉलो करके समझ सकते हो। तो उस पर आप कोई भी कॉन्जिक्यूटिव नंबर नहीं लिख सकते। जैसे 2 मैंने 3 रखा है तो मैं 2 और 4 F, B और E के ऊपर नहीं रख सकता। तो उस हिसाब से आपको अलग अलग नंबर्स, अगर आप अलग अलग पॉइंट पे रखते हो तो कितनी तरह से आप नंबर्स की अरेंजमेंट कर सकते हो। ठीक है, उस हिसाब से जो दूसरा भी आपको दिया है 8 स्क्वायर 1, उसमें भी आपको एक्टिविटी किस तरह से करनी है उसकी पूरी इंस्ट्रक्शन उसके नीचे आपको दी गई है। आप सबसे पहले वो इंस्ट्रक्शन को देख लीजिए और किस हिसाब से आपको नंबर्स को कैसे अरेंज करना है वो आप समझिए और फिर उसको आप बच्चों के साथ कर सकते हैं। थैंक यू सर। हाँ, ओके ओके। जो भी सारी इंस्ट्रक्शन है वो आपको हर एक एक्टिविटी में दी है। जैसे कि अभी सर ने बताया कि जैसे 10 ग्राम है या फिर फिबोनाची सीरीज है या फिर रामानुजन पे हमने अभी बात की, तो सब एक्टिविटीज इतनी एक्सेलेंट वे से, इतनी अच्छी तरह से बनाई है और सारी डिटेल्स उसमें आपको दी गई है। एक बार आप अच्छे से उसे पढ़ें और उसके बेस ऊपर आप बच्चों से कम्युनिकेट कर सकते हैं। जितना आपकी क्लास में आप एक्टिविटी करवाओगे अच्छे हो, आप बच्चों को समझा सकेंगे और अगर बच्चों को समझ में आएगा तभी आपको आउटपुट मिलेगा, तब तक आउटपुट आपको सही नहीं मिलेगा। अच्छा, आपको कोई प्रश्न है तो आप पूछ सकते हैं। We have 10 minutes. हमने संजयભાઈ જે એક્સપ્લેન કર્યા એ કહું કે અથવા આગળ જે કંઈ એક્સપ્લેન થયેલા છે જે કંઈ એક્ટિવિટી મોડેલ એને રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તમે આપણે ઓપન સેશન છે ચર્ચા કરી શકીએ। सर ये तो सब समझ में आया, थैंक यू। अभी आपका नेक्स्ट मीटिंग कब होने वाला है वो जान एक मिनट सर वापिस में आप ये पैरेलल लाइन के जो नंबर्स है, वर्टिकल नंबर्स, हॉरिजॉन्टल नंबर्स जितने भी है, आप उसको जोड़ेंगे, उसको ऐड करेंगे तो वो जो टोटल है वो 139 होता है। ठीक है, फिर अलग अलग तरीकों से उन्होंने बताया है। जैसे ये पिंक कलर में जितने भी डायगोनल बनता है, राइट डायगोनल एंड लेफ्ट, तो ये सारे स्काई ब्लू कलर जैसा है उसके सारे नंबर्स को जोड़ोगे, ऐड करोगे तो 139 होगा। और पर्पल कलर जो है पिंक कलर जैसा, तो उसके भी नंबर्स को जोड़ोगे तो 139 मिलेगा। और ये जो कॉर्नर पे 4 नंबर्स है, ये 4 नंबर्स आप स्क्रीन पे देख सकते हैं, उसको जोड़ेंगे, उसका प्लस करेंगे तो भी 139 आएगा। बीच में जो 4 पर्पल कलर के जो आपको स्क्वायर दिख रहे हैं उसको भी आप जोड़ोगे तो उसका भी स्क्वायर एडिशन आपको 139 मिलेगा। नॉट ओनली दिस 4 स्क्वायर, मगर मैंने ये सब आपको हाउ मेनी डिफरेंट पैटर्न्स यू कैन फाइंड और कितनी तरीके से आप 139 टोटल इसमें ला सकते हैं। तो मैं ये बता रहा हूँ कि ये जो पहले 4 स्क्वायर है उसका भी टोटल 139 होगा, उसके नीचे जो 4 स्क्वायर है उसका टोटल भी 139 होगा, उसके बाजू में जितने ऑलमोस्ट सारे स्क्वायर में। दूसरी बात ये है कि बीच वाले जो ऊपर के 2 नंबर्स है, आई थिंक 1 is 12 एंड 18, और नीचे जो 2 नंबर है 23 और 86, ये चारों का जोड़ भी 139 होगा। और ये लेफ्ट साइड और राइट साइड पे जो बीच में 2 नंबर्स है कॉर्नर पे, ये बीच वाले 2 नंबर्स और ये आखिरी वाले 2 नंबर्स बीच में, उसका भी जोड़ 139 होता है। तो इस तरह से आप और कितने पैटर्न बना सकते हो वो आपको इसमें से फाइंड करना है। और एज अ मैथ साइंस टीचर हमें रामानुजन
बारे में तो ज्यादा से ज्यादा जानकारी होनी चाहिए, क्योंकि जब दुनिया के लोग उनको इतना रिस्पेक्ट करते हैं, इतना उनके बारे में जानकारी रखते हैं, तो बीइंग अ इंडियन हमारे पास तो उनके बारे में जानकारी होनी चाहिए। तो हम वो हमारा आइडिया। थैंक यू। ओवर टू CSC सूरत। ઓકે, વેરી ગુડ. કથનભાઈ, ખૂબ ખૂબ આભાર. આપણે ખૂબ સરસ રીતે આપણે આ આજનો વર્કશોપ આપણે કન્ડક્ટ કરી શક્યા. તમારે ત્યાંથી અમદાવાદથી તમારી ટીમ અને અહીંથી અમારા સાથી સંજયભાઈનો આમ ડિટેલ પરિચય પહેલા શરૂઆતમાં નથી આપી શક્યો, પણ હું એનો પરિચય આપું તો એ પોતે અલગ અલગ સ્કૂલમાં એઝ એ પ્રિન્સિપલ તરીકે પણ જવાબદારી સંભાળી છે અને અત્યારે એક ગવર્મેન્ટ સ્કૂલમાં એઝ એ સેકન્ડરી વિભાગમાં જવાબદારી સંભાળે છે એઝ એ ટીચર તરીકે. તો એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા અને અમુક આપણા જે મોડેલ છે અથવા તો આપણી જે કીટ છે એને એક્સપ્લેન કરી સરસ રીતે. તો બધા જ વિજ્ઞાન શિક્ષકોને આ પ્રવૃત્તિમાં ખૂબ મજા આવી છે. આમાં સમય જો કે આપણે એક એક પ્રવૃત્તિ અને તમારા થ્રુ પણ બધી એક્ટિવિટી બધું કરાવી તો ઘણો બધો સમય, લગભગ 2-3-4 કલાકનો પ્રોગ્રામ થાય, પણ આપણે 2 કલાકમાં સમરપ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારા લેવલે હવે એના બેઝ પર જરા પ્રવૃત્તિ કરાવજો ને લગતો કોઈ પણ તમે મટીરિયલ યુઝ કરીને. હવે લાસ્ટમાં મારે જરા બંને વિજ્ઞાન કેન્દ્રોને લાગુ પડે એવી પ્રવૃત્તિ છે, પણ શિક્ષકો અમારી સુરત જિલ્લાના જોડાયેલા છે. તો હમણાં ખાસ કરીને અમારા જે અલગ અલગ પ્રોગ્રામ પ્રોજેક્ટ્સ ને જે ચાલે છે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી, એમાંનો એક પ્રોગ્રામ છે નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ, એટલે કે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ. એ કાર્યક્રમમાં આપ સૌને જોડાવા માટે હું ખાસ કરીને આમંત્રણ આપીશ અને થોડી વિગત એવું આપીશ કે એ પ્રોગ્રામની આ વર્ષની થીમ એ સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ એ મુખ્ય થીમ છે, ફોકલ થીમ છે. એના બેઝ પર બધા એક્ટિવિટી અથવા તો પ્રોજેક્ટ એક્ટિવિટી કરાવવાની છે. એવન એમાં પેટા સબ્જેક્ટ પણ એમાં આપેલા છે, પેટા વિષયો પણ આપેલા છે. 5 ટોપિક આપેલા છે, એમાંથી કોઈ એક સબ્જેક્ટ કરી અને બાળકો પાસે આપણે એક સ્ટડી અથવા તો સર્વે કરાવી અને એના બેઝ પર આખો એનાલિસિસ તૈયાર કરી અને આખો પ્રોજેક્ટ રિપોર્ટ એટલે કે એક ફાઇલ તૈયાર કરીને સબમિટ કરવાની છે. એની એલિજિબિલિટી વિદ્યાર્થીઓ માટે ઉંમરની 10 થી 17 વર્ષ છે, એટલે એમાં પ્રાઇમરી અને સેકન્ડરી બંને ડિવિઝનના વિદ્યાર્થીઓને જોડી શકાય. તમારામાંથી અમુક શિક્ષકો જે જોડાયેલા છે ઓલરેડી રજીસ્ટ્રેશન પણ કરી દીધેલું છે. તો બાકીના જે શિક્ષક મિત્રો આમાં જોડાયેલા છે આજના વર્કશોપમાં, એમને રિક્વેસ્ટ છે કે એ પ્રોગ્રામમાં જોડાય. ખૂબ જ એમાં બાળકોને પણ મજા આવશે અને સારું એવું એને એક્સપોઝર મળી શકે છે. ફિલ્ડ એક્સપોઝર આપણે કહીએ ને એ મળી શકે છે. કે માનો કે એક આપણે સબ થીમ છે ઇકો સિસ્ટમ ફોર સસ્ટેનેબલ લિવિંગ, તો એને લગતા આજુબાજુ વિસ્તારમાં કઈ સમસ્યાઓ છે, કયા પ્રોબ્લેમ છે, કયા ઇસ્યુ છે, એ સિલેક્ટ કરી અને એના બેઝ પર અમુક ટાર્ગેટ ગ્રુપ નક્કી કરી અને એની પાસેથી આપણે ડેટા કલેક્ટ કરવાના અને એને આપણે એનાલિસિસ કરી અને અમુક પર્ટિક્યુલર આપણે એના કન્ક્લુઝન પર જઈ શકીએ કે ભાઈ આ વિસ્તારનો આ વિષયને લગતો આ પ્રોબ્લેમ છે, અમારા સર્વે અથવા તો અમારા અભ્યાસના આધારે અમને તારણ મળ્યું છે અને એનો સોલ્યુશનના પણ આપણે સજેશનો આપી શકીએ. તો આ વિષયને વધારે ડિટેલ તમારે માહિતી જોતી હોય તો આ જે ગ્રુપ આપણે ટેમ્પરરી મેથ્સ વર્કશોપ માટેનું બનાવેલું છે એમાં પણ રજીસ્ટ્રેશન માટેની લિંક હું શેર કરીશ.
પર્સનલી પણ તમે ગમે ત્યારે કોલ કરી અને તમે આ વિશે જાણકારી મેળવી શકો છો. અલગ અલગ સોશિયલ મીડિયા દ્વારા પણ અમે એનો માહિતી આપેલી છે બધા વોટ્સઅપ ગ્રુપોમાં અને ફેસબુક ને યુટ્યુબમાં એના ટ્રેનિંગ પ્રોગ્રામની ડિટેલ્સ ને. તો ખાસ એ કાર્યક્રમમાં પણ બાળકોને જોડી અને અભ્યાસ લક્ષી અથવા તો જે એક્સપોઝર જે બીએડ એમએડ કક્ષાના જ્યારે કરતા હોય ત્યારે ટીચર્સને મળે છે એ પ્રકારનું એક્સપોઝર અથવા તો પીએચડી માં જે આપણે સંશોધન કરતા હોય ને જે વિષય પર એને એક્સપોઝર મળે છે એ પ્રકારનું આમાં એક્સપોઝર મળે છે. એટલે કે એક બાળ વૈજ્ઞાનિક બનવા માટેની એક શું કહેવાય પાયાની શરૂઆત આપણે બાળકો પાસે કરાવી શકીએ. એમાંથી સારું એવાને એક્સપોઝર મળી શકે. એમાં આપણે કદાચ નેશનલ લેવલે સ્ટેટ લેવલે જઈ શકે બાળકો કે ન જઈ શકે, પણ મહત્વનું છે કે એ કાર્યક્રમ દ્વારા બાળકોને ઘણું શીખવા જાણવા મળે અને એક અભ્યાસ કઈ રીતે કરી શકાય, સંશોધન કઈ રીતે કરી શકાય, એનો કઈ રીતે રિપોર્ટ તૈયાર કરી શકાય એ બધું ડિટેલ એમને એક્સપોઝર મળી શકાય. તો એ સિવાયના અનેક કાર્યક્રમ પ્રવૃત્તિ પ્રોજેક્ટ ડે સેલિબ્રેશન કોમ્પિટિશન ને એવું વિજ્ઞાન કેન્દ્ર દ્વારા થતું જ હોય છે. એ પણ પ્રોગ્રામ અમે એનાઉન્સ કરીએ છીએ અને તમને બધાને જાણ કરીએ છીએ. એમાં પણ બાળકોને જોડજો તો વધારે વધારે આપણે બાળકો સુધી જઈ શકીએ ને એને આપણે ઇન્વોલ્વ કરી શકીએ એવી પ્રવૃત્તિ. તો આપણે આ કાર્યક્રમને આજે અહીંયા આપણે પૂર્ણ કરશું અને ફરીથી હું જે આપણી સાથે જોડાયેલા તમામ શિક્ષકો અને અમદાવાદથી ખાસ કરીને કથનભાઈ, કિંજલબેન, નિધિબેન એ બધા જોડાયા, અહીંથી સંજયભાઈ પણ જોડાયા અને જે કંઈ ખૂબ સરસ માહિતી આપી તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આજે જે જોડાયેલા છે શિક્ષકો એમને આજના વર્કશોપ ટ્રેનિંગ પ્રોગ્રામનું પ્રમાણપત્ર મળે એવી પણ અમે વ્યવસ્થા કરશું. ખાસ હાર્ડ કોપી મળે એવી ખાસ બધાને આપણે અત્યારે ઓનલાઈન પ્રોગ્રામમાં ડિજિટલ સર્ટિફિકેટ આપીએ છીએ, પણ બધાને હાર્ડ કોપી બધાને મળે એવી કંઈક અમે વ્યવસ્થા કરશું. લાસ્ટમાં કઈ તમારા તરફથી કઈ સજેશન અથવા તો કઈ વાત કરવાની હોય તો આપણે કરી શકીએ. आप सब बोलो। शिक्षक दूसरी कोई वर्कशॉप ट्रेनिंग होने वाली है बाद में? एक मिनट को एक मिनट राष्ट्रीय बाल विज्ञान परिषदની જે આપણો કાર્યક્રમ છે એમાં આપની શાળા ભાગ લે. આ બહુ સારામાં સારો કાર્યક્રમ છે. એમાં બાળકો એક પ્રકારનું સંશોધન કરે છે અને ભવિષ્યમાં એને એ ઉપયોગી પણ બને છે. તો એક પ્રકારનો આ સાયન્ટિફિક એટીટ્યુડ એમનામાં ડેવલપ થાય એ માટે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની આ જે પ્રવૃત્તિ છે એમાં આપ જોડાઓ એવી આપ સૌ પાસે અપેક્ષા છે. हाँ, कोई टीचरे पूछવું હતું કઈક પ્રશ્ન? सर दूसरी कोई वर्कशॉप होने वाली है ट्रेनिंग की वापस से? જ્યારે કોઈ પણ વર્કશોપ થશે તો તમને લોક વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા આપને એ બાબતે જાણ કરવામાં આવશે. ओके सर, વધુ थैंक यू. સંખ્યામાં શાળાઓ જોડાય એ જ અમારી અપેક્ષાઓ છે. ओके, थैंक यू सर. એનસીએસસી ની આપણે જે વાત કરી મેં અને સંજયભાઈ, તો એના માટેનો એક તો અમે પ્રિન્સિપલ આપણે આચાર્યશ્રી માટેનો એક આખું મીટિંગનું આયોજન કરવાના છે અને ત્યારબાદ લગભગ 8 કે 9 તારીખે શિક્ષકો માટે ફરી પાછું ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ ગોઠવવાના છે. એટલે જેમણે રજીસ્ટ્રેશન કર્યું અથવા તો કરવાની જેની તૈયારી અને સંમતિ છે અથવા તો ઈચ્છે છે એ પણ એ કાર્યક્રમમાં જોડાઈ શકશે. એટલે તમને આ વિષયની ઘણી બધી સ્પષ્ટતા મળી શકશે. એ અમે આ ગ્રુપમાં અને આપણું ગુજકોસ સાયન્સ ક્લબનું બીજું જે ગ્રુપ છે એમાં પણ એ વિગત બધા શેર કરીશું. લગભગ આ વીકમાં જ અમે આયોજન કરવા વિચારી રહ્યા છીએ શિક્ષકો માટેનો ટ્રેનિંગ વર્ક એટલે ઓરિએન્ટેશન ટ્રેનિંગ. ઓકે, એ સિવાય કઈ
કથનભાઈ ને મારા ખ્યાલથી નીકળી ગયા લાગે છે હો આમાં મારા સ્ક્રીન પર દેખાતો. હા બોલો કથનભાઈ, કઈ આપણે લાસ્ટમાં કઈ? થેન્ક યુ કાકડિયા સાહેબ, અને સુરત વિજ્ઞાન કેન્દ્રનો આભાર માનું છું અને અમારી ટીમનો પણ આભાર માનું છું. બધા શિક્ષક મિત્રોએ હોપફુલી એન્જોય કર્યું હોય અને મારી એવી ઈચ્છા કે જે આપ સૌ સમજ્યા છો તે આપ આગળ વધારતા રહો. સાથે અમને થોડા ફોટા શેર કરતા રહો. જ્યારે બાળકો સાથે આવી પદ્ધતિઓ વાપરો તો અમને સાથે કોઈક ફોટા ક્યારેક મોકલજો તો ખૂબ આનંદ થાય. ધેટ ઇઝ હેલો સર. હા બોલો બોલો. હેલો સર. સર નો બહુ સરસ ખ્યાલ છે કે ફોટા મોકલીએ, પણ પ્રશ્ન એ છે કે ફોટા ક્યાં મોકલીએ, વોટ્સએપ પર કે જીમેલ પર? તો એની લિંક પણ આપણને મળવું જોઈએ દરેક શિક્ષકને, કે કોઈ પણ આનાથી લગતી પ્રવૃત્તિ કરાવે ત્યારે એ ફોટા ત્યાં મોકલી શકે. અત્યારે આપણે આ ગ્રુપ ઓલરેડી ટેમ્પરરી બનાવ્યું છે. આજનો વર્કશોપ છે ને એમાં કદાચ તમે જોડાણા કે નહીં મને ખ્યાલ નથી, તો એ ગ્રુપમાં પણ શેર કરી શકશો. અને બીજો નંબર અમારો નોટ કરી લો, 7567924501. એ પણ વોટ્સએપ છે એના પર, એમાં પણ તમે મોકલી શકશો. ઓકે ઓકે સર, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. नंबर रिपीट कीजिए प्लीज. 7567924501. ओके, थैंक यू सर. ઓકે ઓકે. અને કથન સર ને આપણે રિક્વેસ્ટ કરીએ કે ભાઈ આવી એની પાસે ઘણું બધું એ ડેવલપ કરે છે, બધા એમનું પબ્લિકેશન અને આવી કિટ્સ ને એવું. તો બીજું કોઈ લેટેસ્ટ કઈ એવું ડેવલપમેન્ટ કર્યું હોય તો એને રિલેટેડ પણ આપણે એક કઈ ખુશીનો પ્રોગ્રામ ગોઠવીએ ટીચર માટે. ગમે મેથ્સ નહીં તો બીજા આપણે જનરલ સાયન્સ છે. હમણાં બેસિકલી રમકડા દ્વારા વિજ્ઞાનનો કાર્યક્રમ ઘણો લાંબો ખેંચ્યો છે અને રમકડાથી ઘણા બધા વિજ્ઞાનના કાર્યક્રમો કરીએ છે. તો કાકડી જ્યારે જરૂર હોય તો અમારી ટીમ એના કાગળથી જ રમકડા બનાવી અને શિક્ષકોને સમજાવી શકે છે. આઈ હોપ 10-15 રમકડા બની શકે. બરાબર? ઓકે ઓકે. નીતિબેન, કેતન સર, ગ્રુપમાં સાયન્સ સેન્ટરનો નંબર મૂક્યો છે, આપ એના પર પણ ફોટા મોકલી શકશો. મારા ખ્યાલથી જ્યોતિબેન કઈક પ્રશ્ન છે, બોલો. પ્રશ્ન નથી મારે, પણ મને વર્કશોપ પણ ગમ્યો. હું રિક્વેસ્ટ કરીશ કાકડિયા સર ને કે આવો કથન સર જે આ ડિઝાઇન કરે છે એમનું જે નોટબુક સાઇઝ પોકેટ કિટ છે, મને તો બહુ જ ગમી બાળકો માટે. તો સેકન્ડ ટાઈમ તમે વર્કશોપ કરશો તો વી આર રેડી. ઓકે. આફ્ટર 1 વીક પણ કરશો તો પણ રેડી છે સર. અને તમારી કિટ તમે જે ડિઝાઇન કરી છે મને બહુ જ ગમી, કારણ કે બાળકોને એક નોટના પેજમાં પણ આ ડિઝાઇન અમે કરાવી શકીએ છીએ અને ઇઝીલી એ કોન્સેપ્ટ ગ્રાહ્ય કરી શકે છે. એટલે તમારી ડિઝાઇન મને બહુ જ ગમી. કાકડિયા સાહેબ, કદાચ બધા શિક્ષક તમારી પાસે કદાચ આ કિટ પણ આવી હશે. એ તો 5મું 6ઠું 7મું અને 8મા ધોરણની આવી છે. આપણે કરાવ્યા, પ્રોગ્રામ પણ કરાવ્યા. ટ્રેનિંગ કરવી હોય તો એ પણ આપણે કરી શકીએ છે શિક્ષકો સાથે. ઓકે. અમે લગભગ 3 શાળામાં કરાવ્યા આપણે કીટના બેઝ પર પ્રોગ્રામ. પણ માનો કે કીટ સાથે નહીં તો એમ જ ડાયરેક્ટ એઝ ડેમો બતાવીને પણ કરાવી શકીએ ને. ઓકે, તો એકાદ પ્રોગ્રામ ગોઠવશું ચોક્કસ એના બેઝ પર. થેન્ક યુ. ઓકે. અને અભયભાઈ ને પણ અમારા યાદ આપજો ને ખાસ એમને પણ થેન્ક યુ. ચોક્કસ. ચાલો, થેન્ક યુ. મળીએ બધા. આવજો. થેન્ક યુ સર. થેન્ક યુ સર. આવજો.